શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુહરિ મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની, કાર્યકર સુવર્ણ મહોત્સવની, અક્ષરધામ નિર્માણની 40 વર્ષની ગાથાને આપણે કલાકમાં સમજવાનો પ્રયત્ન કરીશું. 1984ની અંદર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે અમેરિકા ખાતે પધાર્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એક સંકલ્પ કર્યો. એ વખતે અમેરિકાના સત્સંગની કેવી પરિસ્થિતિ હતી અને સંકલ્પ શું હતો એ આપણા અમેરિકાના સત્સંગના CEO પરમ ભગવદીય કનુભાઈના મુખે પહેલાં આપણે એક વિડીયો દ્વારા સાંભળીએ. Left is His Holiness the Swamiji of this particular sect, and we understand that he, to this branch of the religion, is the equivalent to the Pope in the Roman Catholic Church. First of all, would you tell us what the Swamiji, I'd like to know what the Swamiji is doing in Racine, why he came to the United States, and some of that. અમેરિકામાં આવવાનું કારણ એટલું છે કે અહીંયા આગળ આપણા અહીંયા મંદિરો અમારા જે થયા છે મંદિરોની અંદર ભગવાનની પ્રતિષ્ઠા કરવાની છે એટલા માટે આવવાનું થયું. લોકોમાં ધર્મની ભાવના વધે, લોકોનું જીવન સારું બને, ચારિત્ર બને, ધર્મમાં ભાવના વધારે થાય એટલા માટે આવવાનું. વર્ષ હતું 1984 અને એ વખતે નોર્થ અમેરિકામાં 100x50 ફીટનું કહેતા 5000 સ્ક્વેર ફીટનું એકમાત્ર હરિમંદિર હતું. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા 1984ની અંદર એવો એક સંકલ્પ કર્યો કે આપણે મોટી જમીન લેવી છે, 100 એકર કરતાં વધારે હોય, અને આપણે એવું મંદિર બાંધવું છે કે જેની અંદરથી આખા દુનિયાના લોકો એ દર્શન કરવા આવે અને જેમાંથી અમને શાંતિ મળે એવો પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો. એ આપણને બહુ નવાઈ લાગે. સ્વામી આ વાતની પુષ્ટિ વારે વારે આપતા રહેતા. 1997ની અંદર અહીંયા અટલાદરામાં જ એક મિટિંગ થયેલી, એમાં સ્વામીએ વાત કરી કે અમેરિકાના દરેક રિજિયનમાં, એટલે 6 રિજિયન છે, દરેક રિજિયનમાં એક શિખરબદ્ધ મંદિર કરવું છે અને ન્યૂ જર્સીની અંદર એક અક્ષરધામ કરવું છે. એ વખતે અમેરિકામાં એક પણ શિખરબદ્ધ મંદિર નહોતું, એક પણ શિખરબદ્ધ મંદિરની જમીન લેવાઈ નહોતી, એક પણ શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ થયો ન હતો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સંકલ્પ કરે છે કે આપણે અમેરિકાની અંદર અક્ષરધામ કરવું છે. અને એ પછીના વર્ષોમાં જ્યારે અમેરિકામાં પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા એ વખતે કેવા ઘટનાક્રમો થયા એ ટૂંકમાં આપણે નિહાળીએ. 2004ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ આંબલીવાળી પોળમાં એ વખતે ગયેલા અને એ પછી જ મારો ફોન થયેલો અને બાપાએ કીધું કે હમણાં જ શાસ્ત્રી મહારાજ આગળ આંબલીવાળી પોળમાં ધૂન કરી છે એટલે ડંકો વાગશે, અદ્ભુત કામ થશે. આ ધૂનનો એક મહાન આશરો પોતે રાખતા ઈષ્ટ ભક્તિ એ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયની અંદર એટલી દ્રઢ હતી અને એને લઈને એમને જે વિશ્વાસ હતો કે આ સંકલ્પ એ 100% ફૂલફિલ થશે. 2005માં જ્યારે દિલ્હી અક્ષરધામનું કાર્ય પૂરું થયું પછી એક સભાનો કાર્યક્રમ હતો, એમાં મારે અને ભક્તિ સ્વામીને બાપાને હાર પહેરાવા જવાનું થયું. ત્યારે બાપાએ બેઉના હાથ પકડીને કહ્યું કે આપણે અમેરિકાનું અદ્ભુત સર્વોપરી કરવું છે. બાપાનું કાર્ય સતત ચાલુ રહેતું, નદીની જેમ વહ્યા જ કરતું હતું. એ એમની નેચરલ ખાસિયત હતી. ઉંમર થઈ છતાં પણ થાક્યા નહોતા. પણ બાપાના મનની અંદર કેવી ભાવના, પ્રસંગ બને ત્યારે ખબર પડે. એમાં એક પ્રસંગ એવો બન્યો, ડૉક્ટર સુબ્રમણ્યમે પણ દિલ્હી અક્ષરધામ જોયું એટલે એકદમ સહસા એમનાથી પૂછાઈ ગયું, What's next project? સત્સંગ કરાવો છે, સત્સંગ થાય, સારી ભાવના થાય, લોકો સારા શાંતિ, એ મારો પ્રોજેક્ટ ચાલુ છે.
probably. પણ એમના મનમાં ભાવના આ હતી, ભગવાનનું ભજન કરવું, કરાવવું અને લોકોને શાંતિ આપવી અને એનું કલ્યાણ કરવું. જે સ્વામીએ 1984માં ટીવી રિપોર્ટરને જાહેરમાં વાત કરી હતી, એ જ વાત, એ જ ભાવના સ્વામી રૂમની અંદર 3 જણ બેઠા હોય ત્યારે પણ એક જ એ જ ભાવના હતી કે જે પણ ભારતીયો એ અમેરિકામાં વસ્યા છે એમના જીવનમાં સત્સંગ થાય અને એ સુખી થાય, એના માટે આપણે આવું અક્ષરધામ કરવું છે. સ્વામી 2007માં પધાર્યા ત્યારે પણ સ્વામી જમીન જોવા ગયા હતા. 1998માં બાયપાસ સર્જરી થઈ અને સ્વામીની તબિયત ખરાબ હતી, ડૉક્ટરોએ ના પાડી હતી, છતાં પણ સ્વામી માઇલોનું અંતર કાપી એ પોતે જમીન જોવા માટે ગયા હતા. સંતો હરિભક્તોએ તો 320થી વધારે જમીનો જોઈ હતી અને એમાંથી આપણે અક્ષરધામની જમીન શોધતા હતા અને છેવટે 2007માં એક જમીન મળી. એના પર તો પછી અક્ષરધામ થયું નહીં અને અમુક પરમિશનના પ્રશ્ન થયા, પણ ફાઇનલી એક જમીન આપણે નક્કી કરી અને પ્રમુખ સ્વામી મહારાજ તો એ જમીન જોઈ શક્યા નહોતા અને 2007માં એ પોતે ભારત પાછા આવ્યા. એ પછી જે થોડા પ્રસંગો બન્યા એ આપણે વિડીયો દ્વારા નિહાળીએ. બાપા આગળ બધી વાત થઈ તો બાપા કે બરાબર છે, તમે જમીન તો નક્કી કરી પણ તમે જમીન મને તો બતાવી નહીં, મારે જમીન જોવી છે. જ્યારે કોઈ ડ્રોઈંગ લઈને અમે પ્લાન લઈને જાય ને બાપા પાસે બેસ્યા હતા કે મને જમીન બતાવી નહીં, એ તરત પહેલાં એનાથી જ શરૂ કરે. પછી અમે એનો ગૂગલ પ્લાન બધું બતાવ્યા કે આ ના કહેવાય, મારે જમીન જોવાનું મન થાય. એમણે પોતાના એક પત્રની અંદર 2011માં લખ્યું હતું, કારણ કે પોતે મુંબઈ હતા એ વખતે, કે મારો દેહ અહીંયા છે પણ મારું મન એ ત્યાં જ છે. 2012 પછી તો બાપાની તબિયત ધીરે ધીરે શિથિલ થવા લાગી, એટલે અમેરિકા સુધી લાંબો પ્રવાસ કરે એ તો અશક્ય બની ગયું અને જમીન એમને જોવી છે પણ નહીં જોઈ શકે. May 2014 રોબિન્સવિલની જે અક્ષરધામ અપડેટની વિડીયો જે આવી હતી, બાપા જોતા હતા અને એમાં બાપા અચાનક બોલ્યા કે આપણે ત્યાં જવું છે. ઇમ્પોસિબલ હતું, ઇમ્પોસિબલ. બાપાની જે તબિયત સારંગપુરમાં હતી એટલી ક્રિટિકલ તબિયત હતી સ્વામીની. એટલે પછી આપણે એક વખત ડૉક્ટર તેજસભાઈ જે બહુ સારા કાર્ડિયોલોજિસ્ટ છે એમને ત્યાં સારંગપુર લઈ ગયા, પણ તેજસભાઈ ત્યારે બાપાને કહ્યું કે બાપા જો આપને જમીન જોવાની ઈચ્છા હોય, ત્યાં આગળ પગલાં પાડવા હોય તો હું તમારી સાથે આવીશ અને કંઈ વાંધો નહીં આવે. તો પ્રમુખ સ્વામી મહારાજ એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા પ્રસન્ન થઈ ગયા, એમના મુખારવિંદ ઉપર જબરજસ્ત આનંદનો ભાવ, આનંદની બધી રેખાઓ એકદમ તરી આવી. સાકરી 11/6/14 બુધવાર. અક્ષરધામ અમેરિકાની ભૂમિ ઉપર પણ પધારવાની પરમ પૂજ્ય સ્વામીશ્રીની ઈચ્છા 2007થી 6થી. હાલ પરમ પૂજ્ય સ્વામીશ્રી ન્યૂજર્સી 8થી 10 દિવસ માટે જ પધારે અને અક્ષરધામની ભૂમિ પાવન કરે તેવું આયોજન કરેલ છે. એટલે ઓગસ્ટની 5 તારીખે જેવા પ્લેનમાં આવ્યા અને એમના મુખારબિંદ ઉપર જે આમ હાસ્ય હતું એના ઉપરથી તરત તમને ખબર પડી જાય કે એમનો જે આમ પ્રબળ સંકલ્પ જે છે ને એ પૂરો થઈ રહ્યો છે, એનો એમનો આનંદ હતો. વારે ઘડીએ બાપા આમ પૂછ્યા કરે કે કેટલો સમય છે, ક્યારે પહોંચીશું, કયા દેશ ઉપરથી આપણે જઈ રહ્યા છીએ. અને એની અંદર બાપા પણ બોલી ગયા કે મારા હરિભક્તો રાહ જુએ છે. ત્યારે અમને બધાને ખ્યાલ આવ્યો કે બાપા જે રોબિન્સવિલ અક્ષરધામ જઈ રહ્યા છે એ કેવળ અક્ષરધામ માટે નહીં, પણ અક્ષરધામ ત્યાંના જે હરિભક્તો છે એમની માટે, એમનો જે હેત છે, પ્રેમ છે, એની માટે પણ બાપા ત્યાં જઈ રહ્યા છે. એમાં અડધી રાતે અને અમને એમ કે બાપા સૂતા હશે, પણ જ્યારે નજીક ગયા ત્યારે જોયું કે બાપા તો હજુ તો જાગતા હતા.
એટલે નારાયણ સ્વામીએ બાપાને પૂછ્યું કે બાપા આમ ઊંઘ નથી આવતી? તો બાપા કહે કે ના. નારાયણ સ્વામી કહ્યું કે તો શું કરવું છે? તો બાપા કહે કે ભૂખ લાગી છે. એટલે અમને બધાને આમ આશ્ચર્ય થયું, કારણ કે આવી રીતે બાપા પહેલી વખત આવું કંઈક બોલતા હતા કે એમને ભૂખ લાગી છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી બાપા તો બહુ કાંઈ જમતા નહોતા. બોલતા હશે પછી તો સ્પષ્ટ બોલે ભૂખ લાગી છે. પછી જમવું છે બાપા? બદામપુરી લાવો, બદામપુરી ના, બદામપુરી તો ખાઓ. ખીચડી દહીં લાવો, સ્પષ્ટ ખીચડી દહીં લાવો. બહુ સરસ. બાપા અનુકૂળ ધીમે ધીમે શાંતિ જમવા બોલતા હોય નથી મેથમેટિક્સ. આપ દર્શન દો, જમો, એમાં કલ્યાણ થાય. હા, આજે આખો સત્સંગ જમ્યો. આજે આપ જમ્યા તો બધાની ભૂખ ટળી. બાપા ક્યારેય આમ સામેથી કશું માંગે નહીં. ભૂખ પણ લાગી છે કે ખાવાનું શું જોઈએ છે, કોઈ વાનગી પણ સ્પેસિફિક વાનગી એમને જોઈએ છે, એ ક્યારેય અમને કહ્યું નથી. પણ જ્યારે અડધી રાતે બાપાએ જ્યારે આવી રીતે ખીચડી માંગી, ત્યારે અમને બધાને એ વખતે પ્રતિતિ આવીને ખબર પડી ગઈ કે ધીસ ટ્રીપ વોઝ ગોઈંગ ટુ બી અ ડિફરન્ટ ટ્રીપ. અમેરિકા આવી ગયા આપણે, અક્ષરધામ પહોંચી જવાય બાપા. અત્યારે 1 વાગે પણ હરિભક્તોને દર્શન થાય એની માટે સ્વામી પધાર્યા છે. આવી ગયું. પગલાં પાડે એટલે બધું હોલ અસ્તિત્વ સ્થૂળ વસ્તુ નથી. પગલાં પાડે એટલે 2 પગલાં પાડે એટલું નહીં, આખું વાતાવરણ બદલાઈ જાય. સત્પુરુષના મનમાં જે હોય એ બધું પાર પડે. અક્ષરધામ બાપા કેવું લાગ્યું? નોર્થ અમેરિકા સત્સંગ મંડળ સાધુ કેશવજીદાસના ઘણા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ કર્યું છે. સાંઈ બાપાના હૃદયનો સંકલ્પ એટલે રોબિન્સવિલ અક્ષરધામ. પ્રમુખ સ્વામી મહારાજનો ખરેખર હૃદયનો સંકલ્પ આ અક્ષરધામ હતું. એટલે કોઈએ ધાર્યું નહોતું. અમેરિકાના સંતો હરિભક્તો હોય કે આપણા સદગુરુ સંતો જે પણ વાત કરે, કોઈને એવો સંકલ્પ પણ નહીં કે સ્વામી અમેરિકા આટલી મોટી ઉંમરે આવીને સ્વામી આવ્યા. બધાનો ઉત્સાહ ખૂબ જ હતો. પરંતુ 2016માં તો સ્વામી પોતે અક્ષરધામ પધાર્યા. એટલે બધાને થયું કે અક્ષરધામનું કામ હવે શું થશે. પણ જ્યારે સંતો રોબિન્સવિલથી અહીંયા બાપાના ધામ ગમન નિમિત્તે ભારતમાં આવ્યા, ત્યારે મહંત સ્વામી મહારાજે પહેલી વખત મળ્યા તરત પૂછ્યું કે અક્ષરધામનું કામ કેટલે પહોંચ્યું. અને મહંત સ્વામી મહારાજે ઘણી વખત વાત કરી. લંડનની અંદર 2017ની અંદર મહંત સ્વામી મહારાજે પોતે વાત કરી હતી કે પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ રોબિન્સવિલ અક્ષરધામ તે સંપૂર્ણ થાય તે જ સંકલ્પ પણ
તે જ સંકલ્પ પણ આપણો છે. પ્રમુખ મહંત સ્વામી મહારાજે 9મી ઓક્ટોબરે વાત કરી અને ઘણા બધા મહંત સ્વામી મહારાજે ઉત્સાહ, પ્રોત્સાહન હરિભક્તોને, સંતોને 2017ની અંદર આપ્યું હતું. વારે તહેવારે આવતા જતા પત્રો દ્વારા પણ સ્વામીએ ઘણું બધું પ્રોત્સાહન આપ્યું હતું. અને પ્રમુખ સ્વામી મહારાજનો આવો સંકલ્પ પણ જેમ કહે છે ને કે સારા કામમાં 100 વિઘ્ન, એમ એક બહુ જ મોટું વિઘ્ન રોબિન્સવિલ અક્ષરધામ ઉપર આવ્યું. 11મી મે 2021ના દિવસે કંઈક ગેરસમજણના કારણે આપણા રોબિન્સવિલ અક્ષરધામની અંદર જે કામ કરતા હતા કારીગરો, એમાંથી ખાલી 20-25 કારીગરો વધ્યા. ટોટલ 125 જેટલા કારીગરો હતા. આમ તમને થોડો ખ્યાલ આવે એના માટે, દિલ્હી અક્ષરધામનું જ્યારે કન્સ્ટ્રક્શન ચાલતું હતું ત્યારે એક સમયે 1200 કારીગરો એક સાથે કામ કરતા હતા. આપણે રોબિન્સવિલમાં એનાથી 10% જ હતા અને એમાંથી પણ 10% જ વધ્યા, એટલે 1% વધ્યો એવું કહીએ તો ચાલે. કારણ કે આ બધા જે વધ્યા હતા એમાંથી પણ જેના વિઝા પૂરા થાય એમ ભારતમાં આવતા હતા. છેલ્લે તો 7 કારીગર વધ્યા હતા. હવે આવડું મોટું અક્ષરધામ અને કારીગરો વગર કરવાનું આવડું મોટું વિઘ્ન આવ્યું. ગમે તેવો વ્યક્તિ હોય તો પાણીમાં જ બેસી જાય. અને હવે આ બધું વિઘ્ન પૂરું થાય ત્યાં સુધી આ કન્સ્ટ્રક્શન, આ બાંધકામ અટકાવી દેવું એવો જ નિર્ણય લેવાય. ને એ લૌકિક રીતે વ્યવહારિક નિર્ણય છે, પણ આપણને જે પુરુષ મળ્યા છે લૌકિક નથી. અલૌકિક પુરુષના નિર્ણયો પણ અલૌકિક હોય. મહંત સ્વામી મહારાજે પહેલો નિર્ણય લીધો કે અમેરિકાના સિટીઝન જે સંતો, સાધકો, પાર્ષદો રોબિન્સવિલ આપણે સારંગપુરની અંદર અભ્યાસ કરે છે એ બધાને રોબિન્સવિલ કન્સ્ટ્રક્શનમાં મોકલો. આમાંથી કોઈ પણ વ્યક્તિ એવો નહીં કે જેણે બાંધકામમાં કોઈ 10x10ની ઓરડી એ બનાવી હોય. એક જણને સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી ખરી પણ વર્કનો કોઈ અનુભવ નહીં. આવા બધા 50 જણને ત્યાં મોકલ્યા. હવે ત્યાં જઈને અમારે કરવાનું શું, કોઈને કંઈ ખબર નહીં. મંદિર બાંધકામનો તો અનુભવ નહીં, સામાન્ય બાંધકામનો પણ અનુભવ નહીં. પછી ત્યાં તો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને બધા આવ્યા અને બધું જે થોડુંક નાનું મોટું કામ ચાલતું તેમાં બધા સેવામાં જોડાયા. નીલકંઠવણીની પ્રતિષ્ઠા થઈ. પણ આ રોબિન્સવિલ અક્ષરધામનું આટલું મોટું કાર્ય એ કેવી રીતે પૂરું થાય એનું બધું સંતોએ આયોજન કર્યું. અને એમાં નક્કી થયું કે આપણે હરિભક્તોની પણ જરૂર પડશે કે જેઓ ફૂલ ટાઈમ સેવામાં રોકાય, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ. પણ આવા હરિભક્તો અમેરિકાની ધરતી પર મળે જ નહીં. કારણ કે અમેરિકાની અંદર 4-5 આપણે કેટેગરીમાં ડિવાઈડ કરીએ હરિભક્તોને, તો અમુક વિઝા ઉપર હોય. સ્ટુડન્ટ વિઝાવાળા તો ભણવાનું છોડીને આવી ના શકે. વર્ક વિઝાવાળા હોય એ જોબ છોડે તો વિઝા પૂરા થઈ જાય તો ભારત પાછું આવવું પડે. હવે જે ગ્રીન કાર્ડ સિટીઝન હોય એમાંથી પણ જે બિઝનેસવાળા હોય એ લોકો પોતે બિઝનેસ રન કરતા હોય મોટા ભાગના. અને કોવિડ પછી એવો સમય હતો કે કોઈને એમ્પ્લોય જ નહોતા મળતા. એ સમયમાં પોતાનો બિઝનેસ છોડીને આવી ના શકે. એટલે આવી પરિસ્થિતિ હતી. હવે જે થોડા ઘણા વધ્યા કે જેને પોતાની નોકરી હોય અને સારી રીતે સેટ થયા હોય, પૈસા હોય અને એ છોડીને સેવામાં આવે. પણ જે આવી રીતે સેટ થયેલા પૈસાવાળા હોય એ કન્સ્ટ્રક્શનની કેટલી સેવા કરવાના. એટલે સંતોએ બધું સર્વેને એવું કર્યું ને તો કોઈને એવું લાગતું નહોતું કે આપણે 400-500 સ્વયંસેવકો ભેગા થાય. પણ એ વખતે મહંત સ્વામી મહારાજે એક વિડીયો આશીર્વાદ મોકલ્યા. મહંત સ્વામી મહારાજ અમેરિકા આવ્યા નથી અને રવિ સભાની અંદર એ વિડીયો આશીર્વાદ બતાવ્યા. બહુ સામાન્ય આશીર્વાદ. આપણે એનો થોડીક ક્લિપ આપણે નિહાળીએ. હવે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ બધી ગણતરી કરી છે અને આમાં 400 યુવકો જોઈએ ફૂલ ટાઈમ 1.5 વર્ષ સુધી 1 વર્ષ સુધી આવે. અને બીજા તો આવતા જતા રહે એની ના નથી. બધાએ સહાય કરવું. પણ 150 તો આપણે 400 તો અડીખમ જોઈએ આપણે. ત્યારે આ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી વાત કરી એ કાર્ય પૂરું થશે, નહીં તો નહીં થાય.
સ્વામીએ આશીર્વાદમાં એમ પણ વાત કરેલી, અને જ્યારે સંતો સારંગપુરથી ગયા ત્યારે પણ વાત કરી કે અક્ષરધામમાં જે સેવા કરશે એને અક્ષરધામ મળશે. અને સ્વામીના ખાલી આ થોડાક શબ્દો આમ સામાન્ય બોલતા હોય એવું લાગે, પણ જાણે અમેરિકાની ધરતી ઉપર સમર્પણનો જુવાળ શરૂ થયો હોય એવો અનુભવ થાય. આ રવિવારે આશીર્વાદ સાંભળ્યા અને એ જ દિવસે રાત્રે હરિભક્તોએ નક્કી કરવાનું ચાલુ કર્યું કે કઈ રીતે આપણે ત્યાં પહોંચવા માંડીએ. રિચમન્ડની અંદર એક અશ્વિનભાઈ નામના હરિભક્ત છે, તો એમના તો ફાધર અંધ, પોતાના ઘણા બધા સ્ટોર, પણ સ્ટોરમાં એમ્પ્લોયીની ચિંતા ના કરી અને બીજા દિવસે સવારે જ રોબિન્સવિલ આવી ગયા અને પોતે પૂજા અને એક જોડી કપડાં લઈને આવ્યા હતા, બાકીના કપડાં રોબિન્સવિલમાં આવીને ખરીદ્યા અને એના જોડે બીજા 3-4 એવા હરિભક્તોને લેતા આવ્યા અને એમણે અક્ષરધામ પૂરું થયું ને ત્યાં સુધી સેવા કરી. અને એમના ઘરવાળા એમણે કહ્યું કે તમે ત્યાં સેવા કરો, તમારા પિતાની સંભાળ અમે રાખીશું, બીજું બધું જે સ્ટોરનું સંભાળવાનું આ તે બધું અમે કરીશું. એવા ઘણા બધા પૂર્વગ્રહો આપણા જેવા લૌકિક બુદ્ધિવાળાને હોય કે અમેરિકાની અંદર સેવા કરવાની હોય તો અમેરિકામાં જન્મેલા છોકરા તો આવી સેવા ના કરે, પણ એવા છોકરાઓ આવ્યા. યુવકો હોય તો મંદિરની અંદર સેવા કરવા માટે અઘરું પડતું હોય, તો એવા યુવકો કે જે હજુ મેરેજ થયે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ થયા હોય એ લોકો 2 વર્ષ અહીંયા સેવામાં આવ્યા. નીલભાઈ છે એ પોતે અક્ષરધામની સેવામાં 2-3 મહિના માટે આવ્યા હતા. આ પ્રશ્ન થયો એના પછી નીલકંઠ વર્ણીની પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી રોકાવાના હતા અને પછી ઈશ્વરચરણ સ્વામી અને મહંત સ્વામી મહારાજે હાકલ કરી એટલે એમણે નક્કી કર્યું કે હવે અક્ષરધામ પૂરું થાય ત્યાં સુધી હું સેવામાં રોકાઈશ. હવે એમના પત્ની ત્યાંથી 7 કલાક દૂર બફેલોમાં રહે. આ પોતે એકલા અક્ષરધામની સેવા, એમને કોઈ બાળકો નહીં અને મેરેજ થયે થોડાક વર્ષો થયા હતા એટલે સહેજે એવું હોય કે પતિ પત્ની સાથે રહી શકે, પણ પોતે સોમથી શનિ સેવા કરે. શનિવારે રાત્રે પોતે 7 કલાક ડ્રાઈવ કરીને બફેલો જાય. શાના માટે? કારણ કે બફેલોના મંડળ સંચાલક પોતે, એટલે બફેલોમાં મંદિર નથી પણ સભા ચાલે, એ સભા આખી ચલાવે અને પછી રવિવારે રાત્રે નીકળે અને પાછા રોબિન્સવિલ આવે. આવી રીતે ઘણા મહિનાઓ એમણે પોતે આવવા જવાનું કર્યું. પછી રોબિન્સવિલમાં સેવાઓ વધતી ગઈ. એવી રીતે સંતોએ કહ્યું કે હવે તમે બફેલો ના જતા, અહીંયા રહીને જ સેવા કરો. એમણે ત્યાં રહીને સેવા કરી. પછી ફેબ્રુઆરી 2023 સુધી એમના પત્ની ત્યાં, આ હરિભક્ત પોતે રોબિન્સવિલ. પછી એમના પત્નીએ પણ જોબ છોડીને સેવાની અંદર આવી ગયા. પછી ઓક્ટોબરની અંદર તો પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા પછી એ પોતે કોન્ટ્રાક્ટરો સાથે બધું કામ કરતા, જે બેઝમેન્ટની અંદર બધું કામ ચાલે છે, જ્યાં નીલકંઠ વર્ણીની મૂર્તિ મુકાઈ છે અને બીજું હજુ ઘણું બધું કામ બાકી છે. તો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ વાત કરી કે હજુ પણ તમે સેવામાં રોકાઓ. 2 વર્ષ તો સેવા કરી છે તો પણ રોબિન્સવિલ જ હવે તો મૂવ થઈ ગયા અને પતિ પત્ની બંને હજુ આજની તારીખે પણ રોબિન્સવિલ અક્ષરધામની અંદર પોતે સેવા કરે છે. 35 વર્ષની એમની ઉંમર છે, પણ 2 વર્ષથી વધારે. અને જ્યારે બધા હોય ત્યારે તો સેવા કરાય. અત્યારે તો કોઈ નથી અક્ષરધામમાં, એવા 15-20 હરિભક્તો આવા સ્વયંસેવકો છે, હજુ પણ પોતે ત્યાં સેવા કરે છે. નક્કી કર્યું છે કે જ્યાં સુધી બેઝમેન્ટ પૂરું ના થાય ત્યાં સુધી મારે સેવા કરવી છે. હવે આ તો પોતે ફાઇનાન્શિયલી સ્ટેબલ હતા, એ ફાર્માસિસ્ટ હતા, ઘણા બિઝનેસ હતા, એ બધું મૂકીને આવી ગયા. પૈસા તો હતા, પણ એવા પણ હરિભક્તો કે જેમની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય. અમેરિકામાં કંઈ બધા જ મિલિયનર ના હોય. આ રાકેશભાઈ નામના એક આપણા LAના હરિભક્ત હતા, એ પોતે અમેરિકામાં મોટી ઉંમરે આવ્યા હતા ફાઇલ પર, એટલે સામાન્ય જોબ કરતા હતા અને એ પણ ઘણી બધી વખત જતી રહી હતી. પછી આ લોકોએ એક ભાડે મોટેલ લીધી અને ઘરના 5 વ્યક્તિ એક મોટેલ ચલાવે. રાકેશભાઈ, એમના દીકરા આકાશભાઈ, એમના દીકરા ઉપલભાઈ, એમના જમાઈ, એમની દીકરી અને એમના પત્ની, 5 જણા ભેગા થઈને એક મોટેલ ચલાવતા હતા. એમના દીકરો ભણતો હતો અને હમણાં જ ગ્રેજ્યુએટ થયો. અને એ વખતે બાપાની આ વિડીયો જોઈ અને એ લોકોએ ઘર સભામાં ડિસ્કસ કર્યું. તો આ રાકેશભાઈ અને એમના જમાઈ આકાશભાઈએ નક્કી કર્યું કે આપણે આ અક્ષરધામની સેવાની અંદર જવું છે. તો ઉપલ, જે હમણાં જ ગ્રેજ્યુએટ થયો હતો, એ કહે કે તમે 2 જાઓ તો મારે પણ સેવામાં આવવું છે. એટલે ઘરના 3 પુરુષ હરિભક્તો એ પોતે સેવામાં આવવા તૈયાર થયા. તો એમના દીકરી અને એમના પત્ની કે તમે 3 જાઓ તો અમે અહીંયા એકલા શું કરીએ? તો બાપાના વિડીયો જે રવિ સભામાં થયા એના 5 કે 6 વીકમાં ઘરના 5 સભ્યો એ પોતે રોબિન્સવિલની સેવામાં આવ્યા અને છેક સુધી 5 જણાએ સેવા કરી.
આ ખાલી આટલું નથી, પણ આ લોકોની જે મોટલ ભાડે લીધેલી, પોતે તો ન્યૂ જર્સી આવી ગયા, એટલે ત્યાં મોટલ સાચવવાવાળું કોઈ નહીં, મેનેજર રાખ્યા હતા. પણ મેનેજરને ખબર પડે કે આ લોકો છેક અહીંયાથી આટલા માઇલ દૂર છે, એટલે કે વ્યવસ્થિત ચલાવે નહીં, એટલે મેનેજર વધારે પૈસા માગે, છોડીને જતા રહે. 3 મેનેજર બદલાયા. ધંધો એટલો બધો ઓછો થઈ ગયો, સમરનો ધંધો 80% ડાઉન થઈ ગયો. તો પણ 5માંથી એક પણ જણ એક પણ વીકેન્ડ માટે ત્યાં ગયા નથી કે ભાઈ આપણે થોડાક 4 દિવસ જઈએ અને ધંધો જોઈ આવીએ. છેવટે પરિસ્થિતિ એવી આવી કે 2023ની શરૂઆતમાં જે માલિકની મોટલ હતી ને, એણે કીધું કે ભાઈ તમે હરખું ચલાવતા નથી, મોટલ અમને પાછી આપી દો. તો એમણે કીધું કે મોટલ જાય તો ભલે જાય. એમને પોતાનું ઘર, અપાર્ટમેન્ટ હતું નહીં, સામાન મોટલમાં હતો, બધો સામાન કોઈકના ઘરે મૂકી દીધો અને પોતે છેક સુધી સેવા કરી. પ્રતિષ્ઠાના દિવસે સાંજે મેં એમને જોડે વાત કરેલી કે હવે તમે ક્યાં જવાના છો? તો કે બાપા જઈને પછી વિચારીશું. એમને અઠવાડિયા પછી શું જોબ કરવાની, ક્યાં જવાનું, એનું કોઈ પ્લાનિંગ નહોતું. આટલા વિશ્વાસ સાથે હરિભક્તો સેવાની અંદર જોડાયેલા, એવા પણ હરિભક્તો હતા, આ દર્શનભાઈને એવા ઘણા બધા હરિભક્તો કે પોતાનું ઘર હોય એ ઘર લોક કરીને અથવા ભાડે મૂકીને રોબિન્સવિલ આખા પરિવાર સાથે આવી જાય. એમના નાના દીકરાઓ એ લોકોની સ્કૂલ ટ્રાન્સફર કરે અને 1-2 વર્ષ, 1.5 વર્ષ ત્યાં રોબિન્સવિલ રહે અને પછી અક્ષરધામનું કામ પૂરું થયું એટલે સ્કૂલને બધું પાછું ટ્રાન્સફર કરીને પાછા ગયા. એ 2 વર્ષ દરમિયાન જોબ નહીં કરવાની, કોઈ પગાર આવતો ના હોય, જે ઘર પર તમારું હોય એનું મોર્ગેજ, એનો હપ્તો તો ભરવાનો, અહીંયા ભાડું ભરવાનું. આવી રીતે પણ બધા સમર્પણ કરીને આવ્યા છે કે પત્ની હોય તો પત્ની આખો સ્ટોર સંભાળે. એમણે ક્યારેય સ્ટોરમાં ગયા જ ના હોય અને આખો સ્ટોર સંભાળ્યો હોય, અને હસબન્ડ અને બંને દીકરાઓ પોતે સેવાની અંદર આવ્યા હોય. આપણને લાગે કે 12,500 વોલેન્ટિયર્સ એમણે આ સમર્પણ કર્યું, પણ એક દર્શનભાઈ આવે એના માટે ઘરના 5 જણા, 15 જણા સમર્પિત થતા હોય, 1000થી વધારે પરિવારો આવું સમર્પણ કર્યું, ત્યારે આ અક્ષરધામનું કાર્ય પૂરું થયું છે. અને પ્રમુખ મહંત સ્વામી મહારાજ આ સમર્પિત કાર્યકરો પર એવા ઓવારી પણ ગયા છે. સમર્પણની વાત કરીએ ત્યારે જે 18થી 21 વર્ષના જે યુવાનો જે મહંત સ્વામી મહારાજનો હાકલ ઝીલીને આવી ગયા ને, તેમને પણ યાદ કરવા જ પડે. હવે સામાન્ય રીતે આપણે વિચાર કરીએ તો કોઈ 18 વર્ષનું હોય અને તેમને પૂછીએ કે ચાલો હવે 1.5 વર્ષ સુધી આપણે ભણવાનું નથી, તો સામાન્ય રીતે આનંદ થાય કે ચાલો ભણવાનું મટ્યું, આપણે નથી ભણવું, સેવામાં જોડાઈ જઈએ. પણ પરિસ્થિતિ એવી નહોતી. જ્યારે મહંત સ્વામી મહારાજનો હાકલ આવ્યો અને આ બધા જે છોકરાઓ હતા એ લોકોને ખ્યાલ હતો કે આ જે 1.5 વર્ષ માટે સેવા કરવા જવાનું છે ને, એ કંઈ સમર કેમ્પ નથી, એ કંઈક વિશ્વની યાત્રા ઉપર કે મોજ મજા કરવા એવું ત્યાં જવાનું નથી. ત્યાં જઈને શું કરવાનું છે? આ બધા છોકરાઓ સારા ઘરમાંથી આવતા હતા. આ છોકરાઓ એવું બી કહી શકાય કે કદી હાથમાં સ્ક્રૂ ડ્રાઈવર બી નથી પકડેલું. એમને કદી એસીમાં, ગરમીમાં એસીમાં જ રહ્યા છે ને ગરમીમાં હીટરમાં જ રહ્યા છે, એવા હતા. અને એમને ખબર હતી કે મારે રોબિન્સવિલ જવાનું, ટ્રેલરમાં રહેવાનું, ટ્રેલરમાં ખાલી એકલા નહીં 8 જણા બીજા હોય એમની સાથે રહેવાનું અને પછી આખો દિવસ શું કરવાનું? શું પીઝા ખાવાના અને મોજ મજા કરવાની? એમ નહીં, પણ આખો દિવસ મજૂરી, પથરા કાપવાના, જે ગાર્બેજ હોય એ સાફ સફાઈ કરવાની, આ પાલક હોય પાલક બાંધવાની, પછી પાછી ઉતારવાની, બીજે પાલક ઊભી કરવાની, આવી જ સેવા હતી. અને તો પણ આ મોટામાં મોટું આશ્ચર્ય, મોટામાં મોટું સમર્પણ તમે કહો તો એ બધા આવી ગયા. એવા જે એક વિદ્યાર્થીનો આપણે વાત કરીશું આજે. ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ સારી રીતે ભણતા હોય છે. કેમ ભણતા હોય છે? કે સારામાં સારી રીતે એ લોકો એડમિશન કોલેજમાં કે યુનિવર્સિટીમાં સારામાં સારું એડમિશન મળે.
ત્યાં છે ને સારા એવા કોલેજો આઈવી લીગ કહે છે કે તમે સાંભળ્યા હશે, હાર્વર્ડ હોય કે પ્રિન્સ્ટન હોય કે યેલ હોય, આવા સારા સારા કોલેજમાં બહુ તમારે મહેનત કરવી પડે અને આપણા છોકરાઓ મહેનત કરતા હતા. એક યુવક છે એનું આપણે સ્ક્રીન ઉપર દર્શન થાય છે, આ વસંતભાઈ છે. વસંતભાઈએ બહુ સારી રીતે અભ્યાસ કર્યો અને તેમને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું. હવે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ એપ્લિકેશન આપે, એમાંથી 2% જ એડમિશન મળતું હોય. એ કે દુર્લભમાં દુર્લભ મળી ગયું. હવે એડમિશન તો મળ્યું, ત્યારે જ એ વર્ષે જ મનસાઈ મહારાજનો હાકલ આવ્યો કે તમે બધા હવે સેવામાં જોડાઓ. હવે તમે જુઓ તો ખરા એની વિચારધારા, બીજું કોઈ પણ હોય ને તો સીધું એ કહે કે મારે પ્રિન્સ્ટનમાં જવાનું છે, આ અમારું કામ નથી. બાપાએ જ મને પ્રિન્સ્ટનમાં એડમિશન આપી છે, એટલે હવે આ ભણવું એ ભક્તિ છે. બધા સારા એવા બધા જ્ઞાન આપણને આવી જાય. પણ વસંતભાઈના મનમાં શું હતું કે ના, મારે સેવા કરવી જ છે, આ ટાણાની સેવા મારે કરવી છે. તો જે કોઈ ના કરે એવું એમને કર્યું. એ સીધા ત્યાં એડમિશન ઓફિસમાં ગયા અને જઈને એમને વાત કરી, અને કેવું નિશ્ચયથી વાત કરી હશે, આપણે વિચાર કરી શકીએ કે એમને કીધું કે મને 1.5 વર્ષ સુધી પોઝ આપો, મને એવું કરી આપો કે હું 1.5 વર્ષ સુધી હું નહીં આવું, પણ 1 વર્ષ આખું 2 વર્ષ પૂરા થાય ને પછી મને આનું એપ્લિકેશન, આનું આ એડમિશન મને મળી જાય, એવું કંઈક કરી આપો. હવે ભગવાનને હૃદયમાં ધારીને ગયા હશે અને આવી રીતે આમ કોઈને વિચાર બી ના આવે, હા આવું કોઈ કરે નહીં, પણ એમને કર્યું. કેમ? સેવા કરવી હતી. અને ભગવાનની દયાથી એ લોકોએ હા પાડી, ભગવાનનો પ્રવેશ થયો અને એવી રીતે 2 વર્ષ સુધી સારામાં સારી સેવા કરી. આ જ યુવાને સારામાં સારા રીતે ઘડવાનું કામમાં જોડાઈ ગયા હતા અને શિખરના જે તૂટેલા પથરા હોય એ બધા બી એમને બનાવ્યા હતા. હવે આ તો એક વિદ્યાર્થીની વાત કરી, અનેક આવા પ્રસંગો છે, પણ બધા આપણે સમયના રીતે આપણે નહીં લઈ શકાય. પણ વિદ્યાર્થીઓની જ્યારે વાત કરીએ ને ત્યારે બીજા બી 2 વ્યક્તિને આપણે યાદ કરવા પડે. એ છે એમના માતા અને પિતા. હવે એ લોકો સાઇટ ઉપર નહોતા આવ્યા, પણ તમે વિચાર કરો, ઘણા માતા પિતા અહીંયા બેઠેલા હશે. તમારા 18 વર્ષનો છોકરો હોય, 18 વર્ષની દીકરી હોય, અને તમારા મનમાં એ જ હોય કે સારામાં સારી રીતે ભણે, જલ્દીમાં જલ્દી એ નોકરી મળે, સારી રીતે પ્રાપ્ત થાય, એ બધા વિચારો હોય. અને જ્યારે આવો હાકલ થાય ને એ લોકોને વિચાર થાય કે હું સેવામાં જાઉં, ત્યારે એક માતા તરીકે, એક પિતા તરીકે તમને એવો વિચાર તો આવે જ ને કે હું આ ક્યાંને ક્યાં મોકલું છું. એવું નહોતું કે બધાને આમ અહીંયા બોચાસન મોકલવાના હોય અને રોજ રાતે આવી જાય. 1.5 વર્ષ સુધી આ લોકો LAમાં હતા. આજે હમણાં ઉપરની બધાની વાત કરી, 3000 માઇલ્સ, 3000 માઇલ દૂર રોબિન્સવિલ થાય LAથી. તમારે જવું હોય ને તો 3 કલાક પ્લેનમાં થાય, અડધો દિવસ થાય પ્લેનમાં ત્યાં જતા. હવે તમે વિચાર કરો કે હું 2 વર્ષ સુધી આને મોકલું, અને ક્યાં મોકલું? કન્સ્ટ્રક્શન સાઇટમાં. પથરા ફરતા હોય, મશીનરી ચાલતી હોય, કાપાકૂપી બધું થતું હોય, તો એવો વિચાર ના આવે કે આને કંઈક થઈ જશે તો? આપણે બધા સેવામાં ઉત્સાહમાં જઈએ છીએ, પણ આને કંઈક થઈ જશે તો એવું વિચાર ના આવે? આવે જ. પણ એ વિચાર એક બાજુ મૂકીને 101% મહનસાઈ મહારાજમાં વિશ્વાસ રાખીને આ બધા માતા પિતાઓએ ખુલ્લે દિલથી બધાને મોકલ્યા, એ આપણે કહીએ સમર્પણ. આવું થાય જ નહીં. એટલે આ બધા જે માતા પિતા છે, બધા વિદ્યાર્થીઓ છે, એમને આપણે યાદ કરીએ ને તો પણ આપણા મનમાં શાંતિ થાય. પણ આ જેટલા બી આપણે સમર્પણની વાત કરી, આપણે થોડાક અંશો લીધા, પણ એ બધાને છે ને એક આપણે પૂછીએ કે આપણને એમને જ મુખે એમને કહીએ કે એમના જ મુખે આપણે સાંભળીએ કે એમની પ્રતીતિ શું હતી. આટલું મોટું સમર્પણ કર્યું છે, આટલું બધું કર્યું છે, તો એ લોકો અક્ષરધામ આવ્યા ત્યારે શું થતું હતું? એવું થતું હતું કે હારા ફસાઈ ગયા, કેમ ના આવી ગયા? એટલે અમે કર્યા વગર આપણે એમને જ પૂછીએ, એક વિડીયો દ્વારા આપણે સાંભળીએ કે એમની શું પ્રતીતિ હતી.
Hi, my name is Shreya Patel. My name is Akshar Patel. My name is Rajan Raj. My name is Shan Joshi. My name is Tilak. My name is Priyanka Oza. My name is Jayesh Bhatt. I'm 23 years old. I'm from Raleigh, North Carolina. I'm going to PA school in the future. I'll be starting med school. Consultant in the field of information governance. I am a pharmacy student. When the first day of Seva started, I went to my orientation. Parabram Dome was my first Seva. So I walked up all the ladders to the Parabram Dome. I was like, oh my God, I'm never going to get this view again in my life. I'm never going to be at this point of Akshardham in my life. Once the mandir is built, I can look up at that and say, because I took 2-3 months out, I was able to stand there and do Seva. And where else am I going to get that opportunity? You're constantly lifting people up, whether it's someone that might be afraid to walk up the ladder and you're motivating them, hey, you can do it, let me hold your hand, whatever the case is. Not only are you allowing confidence to grow within yourself, but also in that person. We're all here from different walks of life doing this seva. So no matter what, you feel just a love for all these people, I think, and you want to help them do the best seva that they can. Trying to make a stone smooth, you don't just hold the grinder there, right? You have to move it around, right? In the same way, like we're getting a whole bunch of variation in terms of we're meeting so many different types of Hari Bhakta here. Maybe Hari Bhakta that, you know, if we spent our entire lives, we might not have met. The amount of internal progress that this Akshardham Seva is giving me and is going to give me, you know, it might be equivalent to an entire lifetime. Akshardham means a lot of different things to a lot of different people, but for me, it is a place where I feel protected, a place where I feel encouraged, and a place that allows me to understand gratitude in all senses of those words. અનુભવો આપણે સાંભળ્યા અંગ્રેજીમાં હતા એટલે ઘણાને ખબર પડી હશે, ઘણાને ખબર નહીં પડી હોય, પણ નહીં પડી હોય તો પણ વાંધો નહીં. આ બધા હરિભક્તો જે આવ્યા ને આપણે સ્ક્રીન ઉપર, એ બધા અક્ષરધામના હરિભક્તો હતા. એના દર્શનથી બધી જેટલું બી ખ્યાલ આવ્યો હોય ને એ ખ્યાલ આવી જાય, એટલે વધારે તો એ વિડીયોએ બતાવ્યો. પણ ટૂંકમાં શું કહેવા માંગતા હતા કે આટલું બધું સમર્પણ કર્યું હતું, આટલું બધું મૂકીને આવી ગયેલા, તો પણ તેમને એવું લાગતું જ નહોતું કે મેં કંઈક કર્યું છે, કશું નહીં. એમને આટલો બધો લાભ મળ્યો ને ખાલી સેવા કરવામાં, આપણે જે કહીએ પથરા કાપવામાં, એમને એટલો બધો લાભ મળ્યો કે જે સમર્પણ કર્યું હોય ને એ તુચ્છ થઈ ગયેલું. પ્રમુખ સાંઈ મહારાજ શીખવાડતા કે જ્યારે કોઈ પૂછે, એટલે એમને પ્રસંગ દ્વારા શીખવાડ્યું છે કે કોઈ પૂછે કે આ બધું કામ કેવી રીતે થાય છે. આપણે ગાંધીનગર અક્ષરધામ થયું ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયો ઇન્ટરવ્યૂ થયું હતું પ્રમુખ સાંઈ મહારાજ સાથે, અને તેમને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. અને પ્રમુખ સાંઈ મહારાજે નિખાલસ ભાવે જવાબ આપ્યો કે ખબર નહીં.
પછી બહુ અદ્ભુત વાત કરી. સ્વામી કે જેમ તમે બધા તબલા વગાડો છો, હાર્મોનિયમ વગાડો છો, એ બધા વાજિંત્રો વગાડો છો ને, તેમ અમે એક વાજિંત્ર છીએ, પણ વગાડનારો કોઈ જુદો છે. વગાડનારો ભગવાન છે. આપણા માટે વગાડનારો મહંત સ્વામી મહારાજ જ હતા. એની પ્રતીતિ એક સંત, સાધક, પાર્ષદ, હરિભક્ત જેટલા બી એ સાઇટ ઉપર હતા ને, તેમને આ અનુભૂતિ થતી હતી. આપણે અક્ષરધામની અંદર જ્યારે સેવાની અંદર અહીંયા સારંગપુરથી ગયા, ત્યારે અક્ષરધામમાં પથ્થરની હાલત કેવી હતી ને એના થોડાક અહીંયા ફોટોઝ આપણે જોઈએ કે આ બધા અમુક પેલેટ્સ એટલી ખરાબ રીતે તૂટી ગયેલી. હવામાં પાછળથી એક પણ પથ્થર કાઢવા જઈએ ને તો જે પેલું મશીન ભરાઈએ તો બધા પથ્થરા જ આમ ઢળી પડે, ઢોળાઈ જાય આપણે કહીએ ને, એ રીતની પડે નહીં, આમ બધું ખુલી જાય એવી રીતે પરિસ્થિતિ હતી. આપણને કોઈ આઈડિયા નહોતો કે આ બધા પથ્થરમાં કયા બોક્સમાં કયો પથ્થર છે. બોક્સના નંબર અને એની ઇન્વેન્ટરી હતી, પણ બોક્સના કોઈ નંબર જ ના વંચાય. ત્યાં અમુક જગ્યાએ એટલો બધો કાદવ હતો કે આવા મશીન હોય ને એ મશીન જ ભરાઈ જાય. તમારે ત્યાં ચાલીને જવું હોય તો ચાલીને જવાય નહીં, મશીન પર લટકીને જવું પડે, કારણ કે ચાલીને જાઓ તો પગ 1 ફૂટ અંદર ભરાઈ જાય. આવી પરિસ્થિતિ. આ દેખાય બધા બોક્સ. હવે આખી લાઈન આટલી લાંબી બોક્સની હોય તો આગલા 6 બોક્સ ને પાછલા 6 બોક્સ એના નંબર દેખાય. બોક્સ ઉપર ચડો તો ઉપલી લાઈનના નંબર દેખાય, પણ નીચેના બોક્સના નંબર જ ના દેખાય. આમાં કામ કઈ રીતે કરવું? આપણને ખરેખર એવો અનુભવ થાય કે આ પથ્થર ખાલી ગોઠવવા હોય ને અને એને ઇન્વેન્ટરી કરવી હોય ને તોય 2023 થઈ જાય. અને 2023માં તો આપણે કામ પૂરું કરવાનું હતું. ખાલી ઘણા બધા એવા પ્રસંગ હતા કે સ્વામીએ દિવ્ય રીતે પ્રવેશ કરીને આપણને પથ્થર આપણને મળ્યા હોય એવા ઘણા બધા પ્રસંગો હતા. મહંત સ્વામી મહારાજ આગળ વાત પણ થઈ હતી. એમાંનો એક પ્રસંગ આપણે જોઈએ કે આ જે ફોટો છે એમાં જે ઉપરનો પથ્થર છે ડાબી બાજુ, એ પથ્થર આપણને ક્યાંય મળતો નહોતો. અને ઘણી વખત આવા પ્રસંગો ઘણા થયા હતા કે પથ્થર મળતા જ ના હોય, પછી ક્યાંક બીજા બોક્સમાંથી મળી જાય, અને જ્યારે પથ્થર જોઈતો હોય એના 2 કે 3 દિવસ પહેલાં મળે, એ દિવસે સવારે મળે. આપણે શોધીને થાક્યા હોઈએ, 3 મહિનાથી એ બોક્સ શોધતા હોઈએ, બોક્સ મળતું જ ના હોય, અને કોઈક બીજા બોક્સમાંથી પથ્થર નીકળે. એટલે આ પથ્થર કોઈ રીતે મળતો નહોતો. અમે બધી રીતે તપાસ કરી હતી, અને પછી જ્યારે પથ્થર મૂકવાનો વારો આવ્યો ત્યારે હવે કારીગરભાઈને કહ્યું કે ભાઈ આ પથ્થર ક્યાંય મળતો જ નથી. એટલે પછી એનો કોઈ ઓપ્શન જ નહોતો. અને જ્યારે મૂકવાનો તો એના 3-4 દિવસ પહેલાં એવું થયું કે અક્ષરધામના જે મંડોવરના વધારાના પથ્થર પડ્યા હતા અને એની ઇન્વેન્ટરી કરવાનું પ્રશાંત દર્શન સ્વામી અમને લોકોને કહ્યું, જે કામ અમે વર્ષમાં ક્યારેય કર્યું જ નહોતું. અને ક્યારના 3-4 વખત કહ્યું કે આ નક્કામાં પથ્થરનું શું કરવું? અમને એમ કે આ કામના પથ્થર મળતા નથી, નક્કામાં પથ્થરનું શું કરીએ? અને પછી એ પથ્થર શોધવા ગયા, અને એ જ દિવસે આ પથ્થર મળતો નહોતો. તો અમને ખ્યાલ આવ્યો કે આ 2 પથ્થરની ડિઝાઇન એકદમ મેચ થાય છે, અને 2 પેલા નક્કામાં પથ્થર જે વધારાના પડેલા એ 2 આવી રીતે મિક્સ કર્યા ને તો પેલો પથ્થર આખો બની ગયો. હવે પ્રશાંત દર્શન સ્વામીને પણ આઈડિયા નથી કે આ ઇન્વેન્ટરી કેમ કરાય. એ ઇન્વેન્ટરીનું પછી અમે કોઈ દિવસ કંઈ કામ કર્યું નથી. પણ આવા ઘણા બધા પ્રસંગો થયા હતા કે જ્યાં આપણે ધાર્યું ના હોય એવી રીતે બધા પથ્થર મળી ગયા હોય. હવે ધારો કે બધા જ પથ્થર આમ કોઈક રીતે ચમત્કારિક રીતે બધા લાઇનમાં ગોઠવાઈ જાય ને તો પણ આ અક્ષરધામનું કામ 2 વર્ષમાં પૂરું થવું અશક્ય હતું. કઈ રીતે? તો આપણે ખાલી 2 વર્ષનું અહેવાલ જોઈશું. ખાલી 2 વર્ષ આપણે આમ તો અક્ષરધામનું કામ 12 વર્ષ ચાલ્યું, પણ ખાલી છેલ્લા 2 વર્ષમાં જે ચમત્કારો એટલે મહંત સ્વામી મહારાજનો પ્રવેશ, એની ઉપર થોડી વાત કરવાના છે. તમે સ્ક્રીન ઉપર જોશો, આમ આંખોએ મનાય નહીં એવું લાગે કે આ કંઈક રેન્ડરિંગ કરીને મૂકી દીધું છે, પણ આ ખરેખર હકીકત છે. આ લાઈન વારે વારે આવશે, પણ તમે ઉપર જુઓ તો 2021માં કંઈ પત્યું જ નહોતું. ઉપરનું કંઈ નહીં, જગતી નહીં, ઉપર આખું ફેઝ 6 છે, બાજુનો જે પ્રદર્શન ખંડ એ બી નહીં. અને ફક્ત 2 વર્ષમાં આખું જે અક્ષરધામ ઊભું થઈ ગયું ને, એ એક મહંત સ્વામી મહારાજનો પ્રવેશ. હવે ખાલી થોડા આંકડા જોઈએ ખાલી સમજવા, તો 17 લાખ ઘન ફૂટનું કામ છે અક્ષરધામનું.
હવે એ મનમાં સેટ થતાં બહુ અઘરું છે. એટલે તમે આપણે નડિયાદ મંદિર લઈએ, એક શિખરબદ્ધ મંદિર, એ હવે મનમાં ધારો, હવે બીજું ધારો, એની ઉપર ત્રીજું, એવી રીતે 26 મંદિર ધારો, બધા ભેગા કરો. મનમાં ભેગા થાય છે? નહીં થાય. અનુભવની વાત છે, ત્યાં જઈને જોવું પડે. પણ આટલા 26 કે બધા મંદિરો ભેગા કરીએ ત્યારે એક અક્ષરધામ થાય. હવે જ્યારે 2 વર્ષ બાકી હતા ત્યારે 9 લાખ ઘનફૂટનું કામ પૂરું થઈ ગયું હતું. અને એકલા 10 વર્ષમાં કારીગરો સાથે 9 લાખ ઘનફૂટ કામ થયેલું. અને હવે આપણે કેટલું 8 લાખ જેટલું બાકી હતું. હવે આ છે ને મહંત સ્વામી મહારાજને બતાવવામાં આવ્યું અને બધા ઈશ્વર સ્વામી બધા ભેગા થઈને હવે નિર્ણય કરે કે આપણે કેવી રીતે ક્યારે પ્રતિષ્ઠા થશે. હવે કોઈ બાળક હોય ને, બાલમંડળને બી પૂછે ને કે હવે જો 10 વર્ષમાં 9 લાખ થયા તો હવે 8 લાખ કરવાના છે તો કેટલા વર્ષ થશે? તો એ સાહજિક રીતે કહેશે કે 9 વર્ષ, કે ગણી ચાલો કોઈ પુશ કરો તો 8 વર્ષ, કે બહુ આમ કરીએ તો 7 વર્ષ તો મિનિમમ થાય. ત્યારે મહંત સ્વામી મહારાજ, જો આ છે ને લૌકિક ગણિત્રી છે, મહંત સ્વામી મહારાજ પારલૌકિક છે, એ આપણને ખ્યાલ આવી જાય. ત્યારે મહંત સ્વામી મહારાજે પત્ર લખ્યો કે એક નિશાન અક્ષરધામ રોબિન્સવિલ, ઉદ્ઘાટન 2023, 2 વર્ષ, 8 લાખ ઘનફૂટનું કામ 2 વર્ષમાં, જે 10 વર્ષ લાગતું. હવે આ છે ને આપણને મનમાં બેસે નહીં. જ્યારે આ પત્ર મળ્યો ને, હજુ યાદ છે, બધા બેઠા હતા અને હરિદર્શન સ્વામીએ વાંચ્યો ત્યારે અમે બધા હસતા હતા. ખાલી કહેતા કે આ તો બહુ અઘરું છે, પણ બાપાએ લખ્યું છે ને તો થઈ જ જશે. હવે અક્ષરધામમાં છે ને ઘણા બધા ડિપાર્ટમેન્ટો હતા અને બધા ડિપાર્ટમેન્ટમાં બધા વેચાઈ ગયા હતા. પણ એક એવો ડિપાર્ટમેન્ટ હોય ને જે મહંત સ્વામીમાં જે પોતે આખું લીડ કર્યું, એનું જેટલું બી એ ડિપાર્ટમેન્ટમાં હતું ને એમને જ પોતે જ કર્યું. એક એવો ડિપાર્ટમેન્ટ હતો વેધર ડિપાર્ટમેન્ટ. હવે વેધર ડિપાર્ટમેન્ટમાં તમે જુઓ તો એવું કહેવાય કે બધા ત્યાં બહુ બધા રમૂજમાં બી કહેતા કે કોઈ છત્રી લઈને રોબિન્સવિલ ઉપર ઊભા રહ્યા હોય ને એવું અનુભવ થતો. અને આ ખાલી વાત નહીં કરતા, આપણે રેડાર જોઈએ. ત્યાં છે ને આવી રીતે રેડાર આવે, તમને બતાવે કે કેટલું વરસાદ પડે છે ને તમારા કેવા એરિયામાં. તમે જોશો તો આખું ન્યૂજર્સી રાજ્યમાં વરસાદ પડતો હતો. અને આ છે ને એકવાર નથી થયું, અનેક વાર થયું છે કે બધે જ વરસાદ હોય અને આપણું જે સંકુળ છે ને, જે અહીંયા આપણે દેખાય છે પેલું બ્લુ ડોટ છે ને, ત્યાં જ વરસાદ નહીં. બની જ ન શકે પણ થયું. અને કેટલી વાર થયેલું. મહંત સ્વામીમાં આજે એવી રીતે રક્ષા કરેલી. રક્ષા એટલે કે કામ ચાલુ રાખેલું. બીજી વસ્તુ છે, રોબિન્સવિલમાં તમે જાણતા હશો કે ત્યાં સ્નો પડે. આમ સનાતન છે, સિદ્ધાંત વાત છે કે ત્યાં છે ને દર વર્ષે સ્નો પડે જ. ખાલી ત્યાં છે ને આપણે સમુદ્ર નજીક અને ત્યાં ઠંડી પડે એટલે આપણે વરસાદ તો પડવાનો, એટલે સ્નો પડવાનો જ છે. હવે 1 વર્ષ બાકી હતું અને વિન્ટરમાં આપણે ખેંચવાનું હતું કામ. અને જેટલું કામ બાકી હતું એમાં પછી ઈશ્વર સ્વામીને વિનંતી કરી, બધાને વાત થઈ કે સ્વામી હવે આ વર્ષે સ્નો પડશે ને તો આપણે કંઈ કામ થશે જ નહીં. ખાલી પથ્થર આખો ઠંડો થઈ જાય. એકવાર પથ્થર ઠંડો થાય ને તો બે માલ હોય, બે ભેગા કરવાના હોય પથ્થર, એ પછી ચોંટે નહીં અને આપણું કાચું કામ રહી જાય. એટલે વાત કરી કે આવી રીતે કંઈક કરો. ત્યારે મહંત સ્વામી મહારાજને વિનંતી કરી અને તમે આ જોશો તો આ છે છેલ્લા 5 વર્ષનો અહેવાલ છે. 5 વર્ષમાં આપણે જે છેલ્લો સમય હતો 2023નો, 2023નો, એ જે છેલ્લો વિન્ટર હતો ને એમાં આપણા કેમ્પસમાં એક પણ વાર સ્નો પડ્યો જ નથી. આ બને જ નહીં, પણ થયું. હવે નાનો એક પ્રસંગ કહી દે, પણ અમે જ્યારે મહાશિખરનું કામ ચાલતું હતું ને ત્યારે ઉપર બધું કામ ચાલતું હતું, અમે બધા માપ લેતા હતા અને પછી નીચે આવ્યા ને તો આખું બધે છે ને ભીનું થઈ ગયેલું અને બધા પથરા ઉપર બધું ભીનું થઈ ગયેલું. એટલે મેં પૂછ્યું કે શું અહીંયા કે આ બધું ભીનું કેવી રીતે થઈ ગયું? પેલો કે છેલ્લા 30 મિનિટથી વરસાદ પડે છે. તમે માનશો નહીં, અને હું આંખે કહું છું કે ઉપર એક પણ ટપકો નથી પડતો અને નીચે વરસાદ પડે. આ કેવી રીતે બની શકે? થાય જ નહીં, પણ થયું. મહંત સ્વામી મહારાજનો પ્રવેશ. હવે બીજું આપણે જોઈએ તો જપ્તીની વાત. જપ્તીમાં 13 લેયર છે ત્યાં, અને જપ્તીની સેવા અમને મળી હતી. અને આપણી જપ્તીની વિશેષતા શું છે ત્યાં કે છે ને દરેક એમાં એક ઝરૂખા બનાવ્યા છે બધા, અને એ ઝરૂખામાં આખું જ્ઞાન પીઠિકા બનાવેલી છે. હવે એ ઝરૂખાની વિશેષતા એ છે કે 2 થાંભલાઓ છે. તમે જોશો સ્ક્રીન ઉપર કે એવા છે ને 2 થાંભલાઓ આવે. એ થાંભલાઓ બહુ મોટા નથી, નાના જ છે, લગભગ આટલા.
પણ એના છે ને 6 ભાગમાં આવે. એ ખાલી થાંભલો છે ને એ 6 ભાગમાં આવે, 6 લેયર. હવે એ બધું ભેગું કરવાનું અને એ બધું સેટિંગ ચાલતું હતું અને કામ ચાલતું હતું. અને થાંભલાનું વિશેષતા એ કે તમે થાંભલા વગર ઉપરનું કામ કરી ન શકો. આમ તો તમે ઉપર જેમ જેમ લેયર ચડાવતા જાઓ તો પહેલાં લેયર એના વગર તમે છાજલી જે ઉપર આવશે 8મો લેયર એ થાય જ નહીં. એટલે બધા ફૂલ જોશથી આખું થાંભલાનું કામ કરતા હતા. અને પ્રશાંત સ્વામી ને બધાએ અમને આમ સાવચેતી બી આપી હતી કે તમે ધ્યાન રાખજો, આ થાંભલા છે ને બહુ નબળા છે, તમે ઉપરનું છાજલી મૂકો બહુ બધું વેટ આવશે. એટલે તમે એવી રીતે મેક શ્યોર કરજો કે 2 થાંભલા ઉપર ઇક્વલી વેટ આવે અને થાંભલો તૂટે નહીં. હવે અક્ષરધામમાં એક વસ્તુ બહુ આપણે ધ્યાન રાખતા, આમ તો 2 વસ્તુ ધ્યાન રાખતા. એક તો છે ને કોઈને વાગવું ન જોઈએ, સેફટી, અને બીજું હતું કંઈક પથરા તૂટવા ના જોઈએ. ખાલી પથરા તૂટે તો શું કે ત્યાં કોઈ બનાવનાર હતું નહીં. છેક અહીંયાથી ઇન્ડિયાથી મંગાવવા પડે, મંગાવીને બને પછી 1 મહિને શિપ ઉપર આવે પછી ત્યાંથી રિલીઝ થાય, પછી બહુ લાંબુ પ્રોસેસ થઈ જાય. એટલે આ વસ્તુ બધાના મનમાં સેટ જ હતું. હવે આ થાંભલાનું કામ ચાલતું હતું ત્યારે બધી થાંભલીઓ આમ બધી સેટ થઈ ગયેલી અને એક થાંભલી આપણે મૂકવા ગયા અને થોડી ભૂલ થઈ ગઈ અને એક બાજુ થોડું વધારે પથ્થર ઝૂક્યો અને આખી થાંભલી તમે જોશો અડધી થઈ ગઈ, તૂટી ગઈ. હવે જ્યાં તૂટી છે ને એ પાછો ભાગ એવો હતો કે આપણે મૂર્તિનો ભાગ હતો. ત્યાં છે ને મૂર્તિઓ ઘડાયેલી હતી. એટલે સામાન્ય રીતે કંઈક આપણે કંઈક મૂકી દેવું હોય એવું બી ન થાય. અને પાછું એ બી હતું કે આ છે ને આગળની જ થાંભલી હતી, જે આપણે આગળનો ભાગ હોય. એટલે એવું બી થાય કે પાછળ હોય તો જવા દો, કોણ પાછળ જવાનું છે પ્રતિષ્ઠા વખતે, વાંધો નહીં. પણ ના, આ આગળની જ થાંભલી હતી. એટલે બધા મૂંઝાયા અને થયું કે હવે શું કરીશું. હવે ખાલી આપણે જોઈએ જગતીના પથ્થરમાં, તો જગતીના પથ્થર જેટલા બી આવ્યા ને એ જે એક્ઝેક્ટ જેટલા પથ્થરા જોઈએ ને એટલા જ આવે, એના કરતાં વધુ ના આવે. હવે આપણે બધા મૂંઝાયા હતા, બધા વિચાર કરતા હતા કે શું કરીએ, ચાલો ઇન્ડિયા ફોન કરીએ, હવે મંગાવીએ, કંઈક એર લિફ્ટ કરાય, કંઈક બધી ચર્ચાઓ ચાલતી હતી. એ પછીના દિવસે બધું એક રાઉન્ડ મારતા હતા ત્યારે એક સાધક ભાઈએ જોયું કે જે થાંભલીઓ હતી ને એની વચ્ચે એક પથ્થર એક્સ્ટ્રા હતો. તમે માનશો નહીં, જે એક પથ્થર એક્સ્ટ્રા હતો ને, જે તૂટેલું હતું ને એ જ પથ્થર ત્યાં પડેલો હતો. ખ્યાલ આવ્યો કે જે તૂટેલો પથ્થર હતો એ તૂટી ગયો, એ તો પડ્યો જ તો, પણ એક માત્ર એક્સ્ટ્રા જગતીનો પથ્થર હશે એ ત્યાં પડેલો હતો. આ લોકોને થાય કે આ ક્યાંનો પથ્થર છે, બધા થાંભલીઓ ચેક કરી એ બધામાં હતું જ, આ એકમાં જ. અને ત્યારે બધાને વિશેષ અનુભવ થયો કે ના, કંઈક પ્રવેશ તો છે જ. 2 દાખલા લેવાય કે મન સ્વામી મહારાજે પિંડી વાળવામાં પ્રેરણા કરી કે તમે આ એક પથ્થર એક્સ્ટ્રા મૂકી દો, કે પછી આ પથ્થર તૂટ્યો અને મન સ્વામી મહારાજે કીધું દેવતાઓ આવીને કરી જાઓ, ચાલો બનાવીને મૂકી દો, આ લોકોને કામ ચાલુ રાખવાનું છે. એટલે આ આખો અનુભવ અમને થયેલો. હવે મહાશિખરની વાત કરીએ તો શતાબ્દી પછી મહાશિખરનું કામ ચાલુ થવાનું હતું. અંદર આખો કોન્ક્રીટનો શેલ બનાવ્યો હતો. એ છે ને બહુ અઘરું કામ હતું અને બહુ વાડ બી લાગી હતી એમાં, જે કોઈ બી કોન્ટ્રાક્ટર કોઈ ન કરી શકે એવું કામ હતું. એટલે એ લોકોએ આપણે સ્વયંસેવકે જ પતાવ્યું, પણ સમય બહુ છે ને કટોકટ થવા માંડી હતી. ખાલી મહાશિખર પૂરું ના થાય ને ત્યાં સુધી પછી આપણે જે આગળનું કામ કરવાનું હતું એ થાય જ નહીં. અને આપણે જે ક્રેનો બધી મૂવ કરીને બધું સાઇટ વર્કનું કરવાનું હતું, એટલે બધું બહુ કટોકટમાં હતું. ઈશ્વર સ્વામી આત્મકીર્તિ સ્વામીને કહી દીધું હતું કે આપણે આ શિખરનું કામ એપ્રિલમાં પૂરું થાય. આત્મકીર્તિ સ્વામી કહે કે આપણે ફેબ્રુઆરી તો થઈ ગયો છે, હજુ એક પણ લેયર ચડ્યો નથી, ચાલુ બી નથી કર્યું, 1 મહિનામાં આ કાર્ય અશક્ય છે. હવે પછી બધા થોડા સાધકો હતા ત્યાં સંતોને બધા ભેગા કર્યા અને પછી વાત કરી કે તમે છે ને આ 40 લેયર્સ છે, 40 લેયર છે આપણે મહાશિખરના, અને મહાશિખરના એક લેયર જુઓ અને તમે છે ને કેલ્ક્યુલેટ કરો કે એક લેયર મૂકતા કેટલી વાર લાગશે. એટલે અમે બધા ભેગા થઈને આખું બનાવ્યું કે ચાલો આ પહેલું લેયર છે એમાં 96 પથ્થર છે, હવે આ બધું જોવા જઈએ આવા પથ્થર છે તો મિનિમમ 8 દિવસ લાગશે, બીજું લેયર મિનિમમ 6 દિવસ લાગશે. એવી રીતે આખું બનાવીને સ્વામીને બતાવ્યું. એ પછી કેલેન્ડરમાં મૂક્યું અને કેલેન્ડરમાં બતાવ્યું. એ ક્યાં સુધી પહોંચ્યું તો અમે બધું ભેગું કર્યું અને આત્મકીર્તિ સ્વામીને બતાવ્યું. આત્મકીર્તિ સ્વામી કહે કે ચાલો ક્યાં સુધી પહોંચ્યું. અમે કીધું કે જુલાઈના વચ્ચે સુધી પહોંચ્યું છે. સ્વામી કહે કે આ જુલાઈમાં તો ક્યાં, આપણે માર્ચમાં લાવવાનું છે, આપણે જૂનમાં તો લાવવું જ છે. કંઈ ને કંઈ કરીને જૂન 1 પહેલાં, એટલે મેમાં તો આ કાર્ય આપણે પૂરું કરવું જ છે. એટલે પછી એમને કહ્યું ચાલો કાઢો કેટલા આપણે આ શીખાય
તમારા દિવસો કાઢો. એટલે અમે બતાવ્યું. એમણે કીધું ચાલો પહેલો લેયર કેટલી વાર? અમે કીધું 8 દિવસ. સ્વામી અમારી સામે છે કંઈ 4 લાખ. અમે કીધું ચાલો બીજો 6 દિવસ. એમણે કીધું 3 લાખ. ત્રીજો લેયર અમે કીધું 6 દિવસ. એમણે કીધું 3 લાખ. એવી રીતે લખાયું. અમને મનમાં છે ને બધાને હસવું આવતું હતું કે આ તો ખાલી કરવા ખાતર આખું આ સ્કેડ્યુલ બનાવ્યું છે. આ સ્કેડ્યુલ અશક્ય છે. તમે જોશો થોડી ધીરે અંદર જોશો ને તો એક લેયર છેલ્લે છે ને મેમાં એક લેયર એક દિવસમાં પૂરું થાય. આ અશક્ય છે. તમે કોઈ પણ તમે મંદિરનું કાર્ય જો ને ખાલી એનું આખું લેવલિંગ કરવાનું હોય, એની ઉપર આખું માલ કરવાનું, એ એક દિવસ પૂરું થાય જ નહીં. તો પણ લખાઈ દીધું અને આપણે જે મેનું એન્ડમાં May 31 પૂરું કરવાનું કરાયું. પછી સ્વામી આ લઈને ચોંટાડ્યું અને કીધું આ સ્કેડ્યુલ પણ આપણે કરવાનું છે. તમે માનશો નહીં, અમને બી માનવામાં નથી આવતું. અમે ત્યાં હતા, હાજર હતા, જોતા હતા. એક પાલક ચડતી જાય, એક લેયર ચડતું જાય. અમને આમ આશ્ચર્ય લાગે કે તમે જુઓ તો ખાલી ફક્ત 2 મહિનામાં આખું મહાશિખર પૂરું કરી નાખ્યું. 2 મહિનામાં. અને 40 લેયર. અને જે સ્કેડ્યુલ છે ને એ પ્રમાણે જ. અને એવું બી નહોતું કે કંઈક આમ વિશેષ કંઈ કરતા, એના એ જ ટીમ મેમ્બરો. પણ તમે ખરેખર તમને જોવા મળે કે ખરેખર આ મહંત સ્વામી મહારાજનો પ્રવેશ જ છે. આપણે આત્મિકીર્તિ સાંઈ કહેતા કે દિલ્હી વખતે બધાને કહેતા કે દેવતાઓ આવીને કામ કરી જતા. એમણે કીધું અહીંયા દેવતાઓ નહીં પણ અક્ષર મુક્તો જ કામ કર્યું છે, એવું આપણને બધાને અનુભવ થાય છે. હવે છેલ્લું આપણે જોવા જઈએ તો જેમ સ્વામી કીધું ને સારા કાર્યમાં 100 વિઘ્ન. તો આપણે જે કળશો છે, આપણા મહાશિખરના કળશો, એ આવ્યા જ નહોતા. તમે જુઓ ને કે આપણે સ્લાઇડ ઉપર તો આ જે કળશો છે ને એ આવ્યા જ નહોતા. હવે આ કળશો બનાવવા છે ને તમારે લેથમાંથી મશીન જોઈએ જ. એ આખું ગોળાકારને તમારે કટિંગ થાય, એના વગર કંઈ થાય જ નહીં. એટલે ત્યાં બધું તપાસ કરી. એટલાન્ટામાં એક હતો કે આના છે ને કંઈ નાના કળશો નથી. જે ઉપરના કળશ છે ને 6 ફૂટના છે, ઊંચા મોટા, કે 6 ફૂટના કળશો બનાવવાના હતા. અને એમને થયું કે શું કરીએ, અહીંયાથી મંગાવવાનો સમય નહીં. તો પછી બધા મંડ્યા. એમણે કીધું કે ચાલો આપણે જાતે બનાવી દઈએ. અને તમે જોશો આ તો ફટાફટ આપણે ખાલી ફોટા જોઈ લે, પણ બધા સંતો અને હરિભક્તો બધા ભેગા થઈને કળશો જાતે બનાવેલા છે. તમે જ્યારે દર્શન કરો ને આ અક્ષરધામનું અને મહાશિખરના, ત્યારે તમને ખ્યાલ આવે કે ખરેખર આ અશક્ય વાત છે, આ થાય જ નહીં. પણ ખરેખર એ લોકોએ પાર પાડ્યું, કળશો ચઢાયા અને આવી રીતે કામ થયેલું છે. હવે છેલ્લી વાત પ્રવેશની વાત છે ને આખી રાત ચાલે એવી છે. એટલે થોડું આપણે ટાઈમને જોઈને ફટાફટ જઈએ છીએ. પણ આ છે ને આપણું સંકુળ આખું ઉપરનું ડ્રોન શોટ છે. આ લગભગ 2 વીક પ્રતિષ્ઠાને પહેલાંનું શોટ છે. કંઈ પૂરું નથી થયું. અને ત્યાં છે ને એવી રીતે આપણે ડેટ સેટ કરીએ કે આપણે પ્રતિષ્ઠા આ દિવસે કરવી છે. પણ જ્યાં સુધી સિટીમાંથી તમને સર્ટિફિકેટ ના મળે ને કે આ બધું જેમ ડ્રોઈંગ ઉપર બનેલું છે એવી જ રીતે બધું સારી રીતે બધું પતી ગયું છે, એની ચેકિંગ ના થાય ને ત્યાં સુધી કોઈને આમાં પ્રવેશ જ થાય નહીં. એટલે આપણે કહીએ કે આપણે સપ્ટેમ્બરના 30 પહેલી પ્રતિષ્ઠા કરવી છે, આપણે કહી શકીએ, પોસ્ટર બી બધે કંકોત્રી બધે મોકલી બી શકીએ. પણ જ્યાં સુધી એ સર્ટિફિકેટ આવે ને ત્યાં સુધી કોઈનો પ્રવેશ જ નહીં. હવે આવી પરિસ્થિતિ હતી, કટોકટ હતું, લાગતું જ નહોતું કે કંઈક પૂરું થાય. ત્યારે મહંત સ્વામી મહારાજે પ્રાર્થના ચાલુ કરી. મહંત સ્વામી મહારાજ 3 દિવસ માટે પહેલા દિવસે 51 મિનિટ્સ એમણે માળા કરી રાતે. પછી 55 મિનિટ્સ 12 ને 5 સુધી પ્રાર્થના કરી. પછી છેલ્લે 1 કલાક ને 15 મિનિટ સુધી માળા કરી છે મહંત સ્વામી મહારાજે કે આ આપણું કાર્ય જેમ ચોખ્ખું ચટ થઈ જાય. તમે હવે એમની શ્રદ્ધા તો જો, શ્રદ્ધા તો છે પણ એમના સામર્થ્ય તો એવું છે કે એક ચપટી વાગે ને તો પણ કામ થઈ જાય. અને ખરેખર એવું જ કર્યું છે. આ તો શીખવવા માટે કે આપણે ભગવાનમાં આવી રીતે પ્રાર્થના કરવી જોઈએ અને પ્રાર્થના ફળે છે. તો તમે જોશો કે સપ્ટેમ્બર 26 આપણું કેમ્પસ આવું હતું. આપણે સ્ક્રીન ઉપર જોઈએ છે. અશક્ય 2 વીકમાં થાય જ નહીં. જે માણસ જે સર્ટિફિકેટ આપવાના હતા ને એ ઘા ખાઈ ગયો હતો. એ જોઈને કે આ બધું ક્યારે પૂરું થઈ ગયું, શું થયું, એના જ મોઢેથી એવું બોલી ગયા હતા 1 વર્ષ પહેલાં કે તમે બહુ આમ ઉતાવળ ના કરશો. કેમ, ખાલી હું છે ને તમને આ સર્ટિફિકેટ આપવાનું જ નથી. હું જોઉં છું કે કેટલું કામ બાકી છે, ડ્રોઈંગ જોઉં છું, તમે ઉતાવળ કરશો ને, હું નથી આપવાનો, એના કરતાં શાંતિથી કરો.
એ જ માણસ પછી ના છૂટકે એને કહ્યું કે હવે મારે તો આ આપવું જ પડશે, કામ પૂરું થઈ ગયું છે. એટલે આપણે જોવા જઈએ ને તો પ્રવેશની વાતો આપણે જ્યારે કરીએ ને ત્યારે એક વાત આપણને ખ્યાલ આવે છે કે મહંત સ્વામી મહારાજ એક જુદા પુરુષ છે. આ સંસ્થા એક જુદી ભૂમિકા ઉપર છે. આ સત્સંગ આપણને મળે છે ને એક જુદી ભૂમિકા ઉપર છે. આ લૌકિક છે જ નહીં. અને એ છે ને આપણે એ ખ્યાલ આવે છે આપણા પ્રવેશ દ્વારા. જેમ પ્રવેશ દ્વારા આપણને ખ્યાલ આવે કે આ મહંત સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય કૃપા હોય તો જ આ અક્ષરધામનું કામ નિર્વિઘ્ને આટલી જલ્દી પૂરું થાય. એવી જ રીતે હરિભક્તોની જે સમજણ અને સંપ હતું એના કારણે અક્ષરધામનું કામ આટલા ટૂંકા સમયમાં પૂરું થયું. પહેલાં તો રોબિન્સવિલમાં આવવું એના માટે તમે કેટલી બધી માનસિક તૈયારી હોય ને ત્યારે રોબિન્સવિલમાં સેવા માટે અવાય. કારણ કે રોબિન્સવિલનું વેધર એટલું એક્સ્ટ્રીમ છે કે એક બે આપણે ક્લિપ્સ ખાલી નાની ફટાફટ જોઈએ કે ત્યાં પવન એટલો બધો ફૂંકાતો હોય, વરસાદ પડે કે સ્નો પડે પણ ભયંકર પવન હોય. ધૂળની ડમરીઓ આપણને એમ ખાલી રણમાં જશે આપણને એવું લાગે, પણ રોબિન્સવિલમાં પણ અમે ધૂળની ડમરીઓ હતી. અને ગરમી સમરમાં હોય તો ગરમી પણ ઘણી બધી પડે. ભારત જેટલી ના પડે પણ ગરમી એવી હોય કે બપોરના ટાઈમમાં કામ કરવું અઘરું પડે. આવા સમયમાં પણ જો આ ટ્રક લઈને જાય છે ને સેવા ચાલુ છે. આ રાતનો સમય છે અને રાત્રે આવો પવન એવું, એટલે જે ત્યાં રહેતા હોય એ બધાને તો ખ્યાલ હોય કે હું આ કાર્ય કરવા જવાનો છું, અને છતાં પણ જે સેવામાં આવે ને એ કેટલી બધી માનસિક તૈયારી સાથે આવતો હશે. અને એક એક હરિભક્ત એક એક દિવસ વધારે આવી શકાય, 3 દિવસ વધારે આવી શકાય, 15 દિવસ વધારે આવી શકાય, એના માટે એટલી બધી સમજણના આપણને દર્શન થાય. આ એક હરિભક્ત છે શંકરભાઈ. હવે એમના પત્ની છે, એમને જીભની અંદર દુખાવો થતો હતો. ડૉક્ટરને બતાવ્યું, એમને એમ કે ચાંદા કે એવું હશે, અને પછી ખ્યાલ આવ્યો કે કેન્સર છે અને એ કેન્સરનું ઓપરેશન કરવું પડે એવું હતું. અને 16 કલાક ઓપરેશન ચાલે એવું કોમ્પ્લિકેટેડ કેન્સર હતું. અને એની સર્જરી લેનોક્સિલ હોસ્પિટલ, જ્યાં પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ થયું ત્યાં જ કરવાની હતી. હવે શંકરભાઈને છે ને સેવાની અંદર ફૂલ ટાઈમ આવવું હતું, પણ એમને એમ્પ્લોયી મળતા નહોતા. એમણે 2 ગણો પગાર આપવા માટે તૈયાર થયા તોય એમ્પ્લોયી મળ્યો નહીં. 3 ગણો આપવા તૈયાર થયા તો પણ એમ્પ્લોયી મળતા નહોતા. ખાલી બુધવારનો એમનો એમ્પ્લોયી હતો, એ બુધવારે કામ કરે, બુધવારે એમને રજા હોય. એમના પત્નીની ઓપરેશનની તારીખ નક્કી થઈને એ બુધવારની આવી. તો એમના પત્ની એવું કહે છે કે બુધવારે તમારા સેવાનો દિવસ છે, તમારે હોસ્પિટલમાં આવવાની જરૂર નથી, મને હોસ્પિટલમાં મૂકીને તમે સેવા માટે નીકળી જજો. સવારે 7 વાગે શંકરભાઈ એમના પત્નીને હોસ્પિટલમાં મૂકી આવ્યા અને પછી આખો દિવસ એમણે સેવા કરી. ભગવાનની કૃપાથી એ સર્જરી 16 કલાકના બદલે 8 કલાકે પૂરી થઈ ગઈ અને સેવા પછી પોતાના પત્નીને લેવા ગયા. એક હરિભક્ત 8 કે 10 કલાક વધારે સેવા કરે તો અક્ષરધામનું કામ આપણું આટલું વહેલું પૂરું થાય. આવી નાની નાની ગણતરી, આવી નાની નાની સમજણ સાથે બધાએ સેવા કરી છે ને એના કારણે અક્ષરધામ પૂરું થયું છે. આ કીર્તનભાઈ છે અને બીજા ઘણા બધા, સહદેવ ભગતની ટીમમાં જ આ બધા હતા. હવે આ લોકોનું જે કામ હતું એ પથ્થરની નીચે કાણા પાડવાનું, પિનહોલ અને ઉપર પણ ગુલ્લા એવા કાણા પાડવા કે જેથી પથ્થર ઉપાડીને આપણે પ્લેસ કરી શકીએ. હવે પથ્થર કપાયો હોય માપ પ્રમાણે, ત્યાં કોન્ક્રીટનું સ્ટ્રક્ચર હતું એટલે પથ્થર બધા કાપવામાં આવ્યા હતા, એટલે માપ પ્રમાણે પથ્થર કપાય અને પછી કાણા પાડવાના હોય એની ગણતરી પ્રમાણે. હવે આપણે માપ છે ને, મહાશિખર કહ્યું ને કે આપણે આટલા 60 દિવસમાં પૂરું કર્યું, આપણે 4 લેયર પહેલાંનું માપ લેતા. હવે એ માપ આશરે હોય, ઘણું બધું સાચું હોય પણ આશરે હોય. એટલે અમુક વખત કેવું થાય કે એકના એક પથ્થર કાપ્યા પછી એને ફરીથી માપમાં કંઈક થોડીક ભૂલ આવે તો એને ફરીથી કાપવો પડે અને ફરીથી કાણા પાડવા પડે. અમુક પથ્થરમાં એવું હતું કે 8 વખત પથ્થરને કાપવો પડ્યો હોય, પણ આ છોકરાઓએ કોઈએ કમ્પ્લેન નથી કરી કે 8 વખત તમે મને પથ્થરને કપાવો છો. એમને પૂછ્યું કે કેમ, તમે કોઈ પ્રશ્ન નથી કરતા, કંઈક તો હોય ને સમજણ? તો કે ના ના, ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ, કે જે છે એ છે. 2-3 વખત પૂછ્યું તો એમણે એવું કહ્યું કે જો હું અહીંયા 24 કલાક વધારે કામ કરું અને ત્યાં અક્ષરધામ ઉપર પથ્થર મૂકવામાં 1 કલાક વહેલું થતું હોય ને તો મારા 24 કલાક વસૂલ છે.
1 કલાક અક્ષરધામ વહેલું પૂરું થાય એના માટે 24 કલાક કામ કરવા તૈયાર બધા વોલેન્ટિયર્સ હતા. બાકી એવું કહે કે ભાઈ તમે માપ આવે પછી આપણે કરશું, શાંતિથી આપણે આ એકની એક ડબલ મજૂરી આપણે કરવી નથી. આવી સમજણ સાથે સેવા કરતા હતા. સંપ એવો હતો, એટલો બધો સંપ હતો, એના કારણે સેવા થતી હતી. આ માનુષભાઈ છે એ પોતે સેવા કરતા હતા અને એમનો ફોન પડી ગયો અને પછી તો બધા ફોન શોધતા હતા, મળતો નહોતો. એ દરમિયાન ધરમભાઈ બીજી જગ્યાએથી આવ્યા, અમે લોકો બીજી સાઈડ પર હતી, ત્યાંથી અમે ત્યાં આવ્યા અને મેં જોયું તો બીજા બધા ફોન શોધતા હતા અને આ ધરમભાઈ એના ફોનમાં ફોન ઓર્ડર કરતા હતા, નવો ફોન. એટલે પૂછ્યું કે શું કરે છે? કે આ ફોન લાગતો નથી, આ કોઈક મશીન નીચે જ આવી ગયો છે, ફોન કંઈ મળવાનો નથી. મેં કીધું ભાઈ ફોન એટલીસ્ટ શોધતો ખરો. તો એણે તો ફોન ઓર્ડર કરવાનું ચાલુ કરી દીધું. માનુષ જોડે ફોન હતો iPhone 11 મિની અને આણે ઓર્ડર કર્યો iPhone 13 Pro. એ વખતે iPhone 13 Pro એ સૌથી ઉપરની રેન્જ હતી. $400-500 વધારે મોંઘો ફોન થાય. હજુ પેલો ફોન મળે ને એ પેલા આણે ફોન ઓર્ડર કરી દીધો. પછી ધરમને પૂછ્યું કે કેમ આવું કર્યું? કે મારા ઘરની અંદર મારો ભાઈ હોય, આ તો કોલેજમાં ભણતો છોકરો છે, ઘરમાં મારો ભાઈ એનો ફોન તૂટે તો હું શું કરું? $1300 ફોન ત્યારે 1 જ મિનિટની અંદર એણે ઓર્ડર કરી દીધો અને 2 કલાકમાં સ્ટોરમાં જઈને પોતે ફોન લઈ આવ્યો. આવા સંપથી કે આ બધા મારા ઘરના જ સભ્યો છે એવા સંપથી જ્યારે સેવા થતી હોય ત્યારે આ કામ આટલું જલ્દી પૂરું થાય. આ હર્ષિલભાઈ છે, આવું આ મશીન ચલાવતા હતા, લલ મશીન. હવે એ જે જગ્યા ચલાવતા હતા ત્યાં એક ગેસની લાઈન હતી, એ તૂટી ગઈ. એટલે કે આપણા અને ઘણો મોટો ખર્ચ થાય ને એમાં ઘણા બધા પ્રશ્નો આવે એવા હતા. એટલે આપણે એક વડીલ હરિભક્ત એમને ખ્યાલ આવ્યો કે આ પાઇપ તૂટી ગઈ છે અને હર્ષિલ ત્યાં સેવા કરતો હતો. એટલે એમણે હર્ષિલને બોલાયો અને બરાબર ખખડાયો અને હર્ષિલે તો બધું સાંભળી લીધું, માફી માગી લીધી. પછી કોઈકને ખબર પડી કે આ હર્ષિલના કાકાએ ખખડાયો છે પણ હર્ષિલથી તો પાઇપ તૂટી જ નથી, પાઇપ તો બીજાએ તોડી છે. એટલે પછી હર્ષિલને કહ્યું કે હર્ષિલ તે તો પાઇપ તોડી નથી, તે કીધું કેમ નહીં? કે જે બીજો છોકરાથી પાઇપ તૂટી, હવે હું એનું નામ દઉં તો એને પણ સાંભળવું પડે અને એ તો હજુ નવો સત્સંગમાં આવે છે, એને પાછા કાકા કે એને ખોટું લાગે ને ઘરે જતો રહેતો. એના કરતાં આપણે સાંભળી લીધું, બીજાનો વાંક પોતાના માથે લઈ લીધો અને પેલા હરિભક્તને કહ્યું કે તમે પણ કહેતા નહીં કાકાને કે આ મારાથી તૂટી નથી પણ બીજા હરિભક્તથી તૂટી હતી. આવા સંપથી સેવા કરી એટલે આ અક્ષરધામનું કામ આટલું જલ્દી પૂરું થયું. અને આવું સંપ, આવો સમર્પણ, આવી સમજણ જોઈ મહંત સ્વામી મહારાજ બધા પર અત્યંત રાજી થઈ ગયા. અને કેવો મહંત સ્વામી મહારાજનો રાજીપો હતો એ આપણે થોડીક વિડીયો દ્વારા પણ નિહાળીશું. હવે રાજીપોની વાત એવી છે કે મહંત સ્વામી મહારાજ જ્યારે ખાલી સંકુલ ઉપર આવ્યા, આપણે હા બરાબર, મહંત સ્વામી મહારાજ એકવાર પગ દીધો અને રોબિન્સવિલ પહોંચ્યા અને એમનો રાજીપો ચાલુ થઈ ગયો. આપણે વાત કરી કે બધું જેટલું બી થયું હતું ને મહંત સ્વામી મહારાજને પ્રવેશથી જ થયેલું, તો પણ રાજીપો અઢળક આપ્યો છે. મહંત સ્વામી મહારાજ આવ્યા અને પહેલી વાર અક્ષરધામને જોયું ત્યારે છે ને એક આખું લાલ કાપડ રાખેલું અને કાપડ આખું નીચે ઉતારીને મહંત સ્વામી મહારાજને આખું રિવીલ કરેલું અને આખું અક્ષરધામ બતાવેલું. મહંત સ્વામી જોઈને અતિશય રાજી થયા. એમને આંખમાં એવી આમ સ્પાર્કલ તમને બી દેખાય. અને પછી આખી આવી સભા ભરાઈને બેઠી હતી અને સ્વામીએ માઇક મંગાવીને બોલ્યા કે અક્ષરધામ જોઈને અમે ખૂબ 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 રાજી થયા છે. જેટલું બી સમર્પણ, જેટલું બી મહેનત, જેટલું બી આ બધા વોલેન્ટિયરે કરે તો ને એ ખાલી એક શબ્દ માટે જ કરેલો અને મહંત સ્વામી મહારાજે જે દિવસે આવે ને એ જ રાતે આપી દીધેલું. અને મહંત સ્વામી મહારાજે એના કરતાં બી વધારે પછી અક્ષરધામ જોઈને પછી એમને પોતાને સંકલ્પ થયા. કેવા સંકલ્પ થાય? આપણે હોઈએ કંઈક સારું કાર્ય કરીએ અને આપણા લીધે થાય ને તો 2-5 જણાને કહી આવીએ કે જો મેં આને આવી રીતે સેટિંગ કરી આપ્યું ને એટલે કામ થઈ ગયું. પેલો બીજો કંઈક બીજી જ વાત કરતા હોય તો પણ કે એ પણ મેં જ કીધું હતું ને એટલે થયેલું. એવી રીતે આપણને અહંકાર બહાર નીકળે. મહંત સ્વામી મહારાજ જુઓ, એમને જ કર્યું હતું, એમને લીધે જ થયું હતું, પણ એમના સંકલ્પો કેવા થાય છે આપણે જોઈએ. પહેલો સંકલ્પ
એ હતો કે બધાને છે ને એક વિશેષ રીતે એક કાર્ડ લખીએ, એની થોડી માહિતી જાણીએ. માઇક આપજો. સ્વામીએ 95 મિનિટથી વધારે સમય આ કાર્ડ બનાવવાની અંદર આપ્યો. સ્વામી કેનેડામાં હતા ત્યારે બધા જે સ્વયંસેવકોએ સેવા કરી એના માટે સ્વામી સ્પેશિયલ આવું કાર્ડ જાતે ડ્રો કર્યું અને સ્વામીએ આશીર્વાદ પણ લખ્યા અને એના કલર પણ જાતે સિલેક્ટ કર્યા. અને સ્વામીએ જ્યારે આશીર્વાદ લખ્યા ત્યારે ભગવા કલરથી સ્વામીએ આશીર્વાદ લખ્યા. આપણને પછીની સ્લાઇડમાં દેખાશે. પણ સ્વામીને પૂછ્યું કે કેમ ભગવો કલર તમે વાપર્યો? સ્વામી કહે કે આ બધાનું સમર્પણ, સમજણ, સંપ એવો છે કે એમના અંતર ભગવા છે એટલે અમે ભગવા કલરથી આ કાર્ડ લખ્યું છે. તો આવું એક સ્પેશિયલ કાર્ડ મહંત સ્વામી મહારાજ બનાવીને લાવ્યા હતા અને 11મી જુલાઈએ જ્યારે સ્વયંસેવક સભા થઈ એમાં સ્વામીએ આ કાર્ડ બતાવ્યું. સ્વામીએ લખ્યું હતું, તમે બધાએ કમાલ કરી છે, તેના માટે કોઈ શબ્દો જ નથી. ખરેખર તમને બધાને ઘણું ઘણું ભેટવાનું મન થાય છે. તમે બધાએ સંપ રાખીને સેવા કરી છે, તમે બધાએ આજ્ઞાથી સેવા કરી છે, તેથી બધાના હૃદય અક્ષરધામ થઈ જશે. આ કાર્ડ બનાવ્યું. બીજો સ્વામીનો સંકલ્પ હતો, સ્વામીએ હરિભક્તો માટે પોતે હાર બનાવ્યો હતો, માળાનો હાર. હવે વિશેષતા એ હતી કે સ્વામીને હાર પહેરાવવાની ઈચ્છા થઈ અને હાર ખાલી પહેરાવવાનો નહીં પણ એમણે કીધું કે મારે જાતે પુરાવો છે અને શેનો? માળાનો હાર. એટલે બધાને એવો માળાનો હાર બનાવવો છે. હવે ત્યાં છે ને મુલાકાતો ફૂલ હતી, ત્યાં સમય બી બહુ ઓછું હતું એટલે મુલાકાતો હોય આ હોય તો બિઝી સ્કેડ્યુલમાં ક્યારેક સ્વામી આ કરી શકે. તો તમે પહેલી જે વિડીયો જોઈ તેમાં જોયું તો સ્વામી જ્યારે મેડિકલ ચેકઅપ માટે જતા હતા એ રસ્તામાં હતા ને ત્યારે આ કાર્ય કર્યું છે. પછી એમના રૂમમાં જ્યારે રાતે થોડો સમય મળે ત્યારે બી આ કાર્ય કર્યું છે હરિભક્તો માટે. એમણે કીધું કે મારે હવે હાર પહેરાવો છે. પછી એ વોલેન્ટિયર સભામાં જ્યારે સ્વામીને હાર પહેરાવવામાં આવ્યો એટલે બધાને એવું હતું કે આશા એવી હતી કે સ્વામીને આપણે હાર આપી દે. ત્યારે તરત જ મહંત સ્વામી મહારાજ એમના ખુરશીમાંથી ઊભા થઈ જવાય છે. ઉત્તમયોગી સ્વામી એ કહે છે કે ધીમે અમે ઊભા કરીએ તમને. જાતે એટલો બધો ઉત્સાહ અને સ્વામી પોતે જાતે ઊભા થાય છે, ગ્લાસની નજીક આવે છે, પછી હાર મંગાવે છે અને એક એક હરિભક્તોને આંખમાં આંખ પુરાઈને બધાને મનોમન બધાને હાર પહેરાવે છે. આ છે એમની ભક્તિભાવ. આવી રીતે બધા હરિભક્તોને પર રાજીપો બતાવ્યો. ત્રીજો જે સંકલ્પ હતો એ સૌથી એક્સ્ટ્રીમ લેવલનો સંકલ્પ એ આપણે જોઈએ. જે ત્રીજો સંકલ્પ હતો એ આપણે અહીંયા શતાબ્દી વખતે જ્યારે અહીંયા શતાબ્દી વખતે મહંત સ્વામી મહારાજે આ જ સંકલ્પ કરેલો કે મારે બધાની ચરણની રજ જોઈએ છે, એટલે આખા સંકુલનો રજ જોઈએ છે. હવે એકવાર તો અનુભવ થઈ ગયેલો આપણને એટલે મુનિ સ્વામી ત્યાં હતા, નારાયણ મુનિ સ્વામી હતા, બધા કહે કે સ્વામી આપણે આવું ફરી કરવું નથી. ખાલી આપણે તો આપણા ગુરુ કહેવાય અને ગુરુ આપણી ચરણ રજ માથે ચડાવે એ તો આપણેથી કેવી રીતે સહન થાય. ત્યારે મહંત સ્વામી મહારાજે કીધું ના તમે રજ તો લાવો, આપણે નહીં ચડાય. યુક્તિ કરી એટલે બધેથી આપણે આખા અક્ષરધામના સંકુલમાંથી જુદી જુદી જગ્યાએ રજ લીધું અને પછી જે મહંત સ્વામી જે મુનિ સ્વામી બોલ્યા ને આપણે સાંભળે ત્યાંની રજ એ મારી પાસે લાવજો. આ રજના દર્શન અમે કરાવીએ છીએ એટલે એટલું આપ રાખો પણ રજને માથે ના ચડાવતા. એ વખતે પૂજ્ય નારાયણ સ્વામી ગળગળા થઈ ગયા હતા. આખી સભા ગળગળા થઈ ગઈ હતી. ખાલી મહંત સ્વામી મહારાજે આપણે આખું આ જુદી જ ભૂમિકા છે અને આવી રીતે મહંત સ્વામી મહારાજે બધાની ચરણ રજ લીધી તો આપણે એમ જ માનવું જોઈએ કે ચરણ રજ લે તો ભગવાનનો ભક્તની ચરણ રજ લે. એ જે પોતાનું સ્વરૂપ હોય ને તો જ ચરણ રજ લે અને લઈ શકે. તો જેટલા બી અક્ષરધામમાં જેને સેવા કરીને ને બધા હરિભક્તો તેમાં મહંત સ્વામી મહારાજ રહેલા જ હતા.
તેમનો પ્રવેશથી જ બધું કામ થયેલું અને એવી રીતે મહંત સ્વામી મહારાજે અતિશય રાજીપો બધા ઉપર વરસાવ્યો. અને મહંત સ્વામી મહારાજે પ્રતિષ્ઠા કરી પછી સ્વામીજી આશીર્વાદ આપ્યા તો એ આશીર્વાદ પણ વિશેષ હતા. પહેલાં આપણે જેમ જોયું કે સંકલ્પ હતો પ્રમુખ સ્વામી મહારાજનો, મહંત સ્વામી મહારાજનો. એ સંકલ્પ પૂરો કર્યો પણ એમણે સમર્પણ ભાવ મહંત સ્વામી મહારાજે જ હાકલ કરી અને બધા વોલેન્ટિયર ભેગા થયા. મહંત સ્વામી મહારાજના જ વિશેષ પ્રેરણાથી, ભગવાન સ્વામિનારાયણની જ પ્રેરણાથી અક્ષરધામનું કામ પૂરું થયું. છતાં પણ રાજીપો એમણે જ બતાવ્યો. આ બહુ નવાઈ લાગે એવી વાત છે. અને જ્યારે અક્ષરધામ પૂરું થયું ત્યારના આશીર્વાદ એ બહુ વિશિષ્ટ હતા. એ આશીર્વાદનો ખાલી થોડોક વિચાર કરીએ. પહેલાં એક આશીર્વાદ સાંભળી લઈએ આપણે. બધા યુવકો, સ્વયંસેવકો બધા તાનતોડ મહેનત કરીને આ અક્ષરધામ આપ્યું છે, સેવા કરી છે. મહેનત તો મજૂરો કરે, તાનતોડ પોતાની જાતને હોમી દીધા છે. તન મન ધન બધું અર્પણ કર્યું. और નહીં સમર્પણ શ્રીજી મહારાજને ગમે એવું સમર્પણ એ રીતે બધા સેવા કરી છે. જેનો બદલો શ્રીજી મહારાજ પોતે પણ આપી ના શકે. અને આવું દિવ્ય અક્ષરધામ સાકાર રૂપમાં આપણને પ્રાપ્ત થયું છે. અહીં જ અક્ષરધામ દેખાય છે, એનું વર્ણન થાય એમ છે જ નહીં. દિવ્ય અલૌકિક ઉપમા ના દેવાય એવું સ્થાન થઈ ગયું છે. અનુપમ સ્થાન. હવે આવું અક્ષરધામ છે દિવ્ય અલૌકિક, એને અનુરૂપ આપણું જીવન થવું જોઈએ. બહાર તો અક્ષરધામ થઈ ગયું છે. આ અક્ષરધામ અંદર લઈને ધામધૂમ કરવાની અંદર, અને ત્યાં આરતી પૂજન બધું કરવાનું છે. તો જ ગોલ સિદ્ધ થયું, ધ્યેય સિદ્ધ થયું. કે બધું જે કરીએ છીએ એ અંદર ભગવાન પ્રગટે અને આપણે બ્રહ્મરૂપ થઈએ, એ જ હેતુ છે. ટૂંકમાં આપણે બ્રહ્મરૂપ થવું, આપણે અક્ષરધામ અંદર લઈ જવાનું છે. સ્વામીએ જે વાત કરી કે આપણે જેટલી પણ પ્રવૃત્તિ સ્વામી આપણને કરાવે છે, સેવાની અંદર જોડે છે, સ્વામી જે આજ્ઞા કરે છે એ બધી જ પ્રવૃત્તિ આપણું સારું થાય, આપણે ભગવાનમાં જોડાઈએ, આપણા અંતરમાં ભગવાન પ્રગટે એના માટે છે. ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 83મી વાતમાં કહ્યું કે મહારાજે ધૂધુબાજ માર્ગ ચલાવ્યો છે. તે શું છે? તો મંદિર, મેળિયું, ઘોડા, ગાડી આદિ અનેક પ્રવૃત્તિ ચલાવી છે, પણ જે કરવાનું છે, જે સિદ્ધાંત છે તે મૂકી દીધો નથી. તે સિદ્ધાંત તે શું છે? નિર્વાસનિક થવું અને ભગવાનમાં જોડાવું. જે મહારાજનો સિદ્ધાંત, એનો એ જ સિદ્ધાંત હજુ પણ ચાલુ છે. મહંત સ્વામી મહારાજે જે હરિભક્તોને હાકલ કરી સેવામાં જોડાવાની, એ અક્ષરધામ પૂરું થાય એના માટેની હાકલ નથી, પરંતુ નિર્વાસનિક કરવા માટેની હાકલ હતી, ભગવાનમાં જોડાવા માટેની હાકલ હતી, બધા હરિભક્તોને સુખી કરવા માટેની હાકલ હતી. આ ખરેખર મનાય એવું નથી. આપણે વિચાર કરીએ કે કોઈ વ્યક્તિ હોય અને ઘરની બહાર નીકળે અને કોઈક માણસ બહાર બેઠો હોય અને એમ કે લો આ તમે 1000 રૂપિયા, 10,000 રૂપિયા, કે શેના? કે મારા માલિકે કહ્યું તમને 10,000 રૂપિયા આપવાના. કે કેમ આપવાના? કે તમે કપડાં પહેરીને નીકળ્યા ને એટલા માટે. એટલે ભાઈ કપડાં પહેરીને નીકળ્યા એમાં મેં શું કર્યું? કે મારા માલિકે કહ્યું છે કે સવારે તમે નાસ્તો કર્યો તો? કે હા. તો કે એ કોઈ સાબિતી છે કે મારી પત્ની છે? તો કે લો નાસ્તો કર્યો એના 5,000 રૂપિયા. લંચ કરો ને મને ફોટો મોકલજો તો હું બીજા તમને 50,000 ટ્રાન્સફર કરીશ. રાત્રે સૂઈ જાઉં તો બીજા લાખ રૂપિયા મોકલીશ. એટલે હું કપડાં પહેરું અને કોઈ મને પૈસા આપે, હું જમવાનું જમું અને કોઈ મને પૈસા આપે, આ તો કેવી નવાઈ કહેવાય.
મહંત સ્વામી મહારાજનું ભગવાન સ્વામિનારાયણનું કામ એવું છે. ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 12મી વાતમાં કહ્યું કે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ તો ભક્તના સુખને અર્થે છે. આપણે જે સેવા કરીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ, સભામાં આવીએ એ આપણા સુખને અર્થે છે, પણ ભગવાન પોતાને અર્થે કર્યું એમ માની લે છે ને રાજી થાય છે. આપણે અહીંયા સભામાં આવ્યા તો એમાંથી આપણને લાભ થવાનો છે. હમણાં થોડાક દિવસ પછી પૂજ્ય નારાયણ મુનિ સ્વામીની પારાયણ છે, 14, 15, 16, 17, 18. એમાં પારિવારિક એકતાની વાત થશે. આપણા પરિવારના પ્રશ્નો કઈ રીતે દૂર થાય એની વાત થશે. એ વાત સાંભળીએ આપણા માટે છે. અને રાજી કોણ થાય? ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજ. આપણા ઘરના પ્રશ્નો ઓછા થાય એમાં સુખ આપણને થવાનું છે. અને રાજી કોણ થાય? મહંત સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ. આ આપણા બુદ્ધિમાં બેસે એવી વાત નથી, પણ આવા પુરુષ આપણને મળ્યા છે. યોગીજી મહારાજને 2 ભાઈઓ વચ્ચેના ઝઘડો હતો ને એ સોલ્વ થયો. યોગી બાપા રાજી થઈ ગયા. હરિભક્ત નહોતા, બાજુમાં પડોશી કોઈક હરિભક્તના હતા અને યોગી બાપા એટલા રાજી થઈ ગયા, બોલાયા, 2 ધબ્બા આપ્યા. તો આવા ભગવાન અને આવા સંત મળ્યા છે કે આપણે આ સભામાં આવીએ છીએ ને એ આપણા માટે છે, છતાં એ રાજી થાય છે. આપણે સેવા કરીએ એ આપણા માટે છે, છતાં રાજી થાય છે. આપણે પારાયણમાં આવીશું એમાં પણ એ આપણા ઉપર રાજીપો દર્શાવે છે ને રાજીપાનું કોઈ મૂલ્ય નથી. તો આવા ભગવાન અને સંત મળ્યા છે કે જે આપણે જે પણ કાંઈ કરીએ એ આપણા સુખના માટે કરીએ એવી એમની અપેક્ષા છે કે આપણું અંતર શુદ્ધ થાય, આપણે સુખી થઈએ. અને આપણે સુખી થઈએ એમાં એ આપણા ઉપર રાજીપો બતાવે છે. તો આવો રાજીપો એ આપણને આપે છે, આપણને સુખી કરીને રાજીપો બતાવે છે. તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપે જે આજ્ઞાઓ કરી છે અમારા સુખના માટે છે, છતાં પણ આપ એમાં અમારા ઉપર રાજી થાવ છો. તો આપની જે નાની મોટી આજ્ઞા છે અમે પાડી આપને રાજી કરી શકીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ખાસ બંને પાર્ષદો અમેરિકાના અક્ષરધામનો અહેવાલ આપ્યો. બંને અમેરિકન સિટીઝન છે, ખૂબ સુખી સંપન્ન, ખૂબ ભણી ગણી અને અમેરિકાની કારકિર્દી છોડી અને એણે પાર્ષદની દીક્ષા લીધીને સારંગપુરમાં રહી અને અભ્યાસ કરીને હવે સાધુની દીક્ષા લેશે. પવિત્ર શ્રાવણ માસની અંદર જે આપણા સંતો વિચરણ કરે છે, ઘેર ઘેર પધરામણી, તો 1 મહિના માટે એમણે સારંગપુરથી અહીંયા આ બંને પાર્ષદોનો લાભ નડિયાદના ભક્તોને મળનારો છે. તો જે લોકો આવી રીતે સેવામાં જોડાયેલા એનો આપણે બહુ ડિટેલમાં આખો અક્ષરધામનો રિપોર્ટ આમ દસ્તાવેજી ઇતિહાસ સાથે, બધા ફોટોગ્રાફી સાથે એમણે આપ્યો. આખા વિશ્વની અંદર એક પ્રશ્ન હતો મનમાં કે BAPS સંસ્થા એક શતાબ્દીની અંદર આટલા આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે જેમના હજારો મંદિરો અને કઈ કક્ષાના આટલા સંતો, આટલો લાખોનો સમુદાય, તો આનું સિક્રેટ રહસ્ય શું છે, આની ફોર્મ્યુલા શું છે? તો 2007ની અંદર જ્યારે આપણે શતાબ્દી મહોત્સવ ઉજવાણો
ત્યારે આપણે વિશ્વ સમક્ષ એના જવાબ આપેલા. એક જવાબ એ હતો કે ભગવાન સ્વામિનારાયણે વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, જે આપણા હિન્દુ ધર્મના તમામ ધર્મગ્રંથો, એના આધારિત જે આત્મા પરમાત્માનો, બ્રહ્મ પરબ્રહ્મનો એટલે કે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત હતો, એ વૈદિક સનાતન સિદ્ધાંતના પાયા ઉપર આ સંસ્થા ઊભી છે. બીજું રહસ્ય એ હતું કે જે એમાં જે બધા સંતો એટલે ગુરુ પરંપરા, એમનું ચારિત્ર, એમનું નિષ્કલંક જીવન, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, એટલે આચરણ. ત્રીજું રહસ્ય એ હતું કે બધાની યુનિટી, સમસુદભાવ ને એકતા, કે બધાય કોઈ જ્ઞાતિ, વર્ણ, નાના મોટા, ગરીબ તવંગર, ભેદભાવ વિના બધા એક જ ગુરુને, એક જ ઈષ્ટદેવના આજ્ઞા પ્રમાણે બધા સેવા અને સમર્પણથી નિસ્વાર્થપણે જોડાયેલા છે. તો એ ભાવનાથી આ સંસ્થાનો વિકાસ થયેલો છે. તો આપણા માટે હમણાં જ બધી ભગતે વાત કરી દીધી. બહુ સૌભાગ્યની વાત છે. પરમ પૂજ્ય નારાયણ મુનિ સ્વામી 14 તારીખ રાતથી 5 દિવસ સુધી પવિત્ર શ્રાવણ માસની અંદર આપણે કથા વાર્તા પારાયણનો લાભ આપવા માટે આ જ ઓડિટોરિયમમાં આવશે. તો એ બધાએ આપણે સહપરિવાર સાથે આ પારાયણનો લાભ લઈએ. આજે ખાસ તો ઘણા બધાને જિજ્ઞાસા છે કે આ બધું શું ચાલે છે મંદિરમાં, આ બધા બેનરો રસ્તામાં લાગી ગયા. તો 15મી ઓગસ્ટની ઘણી બધી ઇવેન્ટ છે, એમાંનો એક નાનો કાર્યક્રમ રાખેલો છે. એટલે દ્રષ્ટિએ બધા અધિકારીઓ, મને પૂરી ખબર નહોતી. હવે આપણે અત્યારે સુખી જીવન જીવીએ છીએ ને, આ રોડ રસ્તા ઉપર શાંતિથી ફરીએ છીએ, ધાંધલ ધમાલ, આંદોલન, હુલડ, આતંકવાદી નિશંકપણે હોઈ જઈએ છીએ, આ પંખા ફરે છે, એસી ચાલે છે, આની પાછળ કેટલા બધા એનો ભોગ હોય છે. આ જીબીવાળા આવ્યા છે, આ સંરક્ષણવાળા સાહેબો આવ્યા છે, રેવન્યુવાળા છે, આ બધા. આજે મેં સાહેબને ફોન કર્યો, રવિવાર છે ને, કારણ કે બધા રવિવાર છે પણ બધા ડ્યુટી ઉપર જ છે. એટલે બધા સમાજની અંદર આ બધા રાજકીય જે બધા અનેક બધા અધિકારી વર્ગ છે, અત્યારે બધાનો ઉલ્લેખ કરતા નથી, પણ એ બધા સમાજની સેવામાં, રક્ષણની અંદર પોતે પણ ખૂબ ખડે પગે, કોઈ ટાઈમ કે કોઈ સમય જોતા નથી. તો એ બધા અધિકારી વર્ગ વધાર્યા છે. બધાનો આપણે ખૂબ સાથ સહકાર છે. બધાના પ્રતિનિધિ તરીકે એસપી સાહેબ આપણે 2 શબ્દ બોલશે, પછી આપણે બધાનું સ્વાગત કરી અને આરતી કરાવીશું. સાહેબ ખાસ આભાર કે એક ટૂંકા ફોન ઉપર તેમ બધા અત્યારે 18 કલાક આ લોકો સેવા કરે છે. એમાં એક આમંત્રણને માન આપીને બધા પધાર્યા છે. તો હૃદયપૂર્વક BAPS સંસ્થા નડિયાદ સેન્ટર વતી આપ બધા સાહેબોનો, બધા અધિકારીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.